વંદે શ્રી પુરુષોત્તમં પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજભક્તમેવ મનગં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞ પુરુષદા સતર્ણા શ્રી યોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિના મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ઘડા મધ્યનું 13મું. સ્વામિનારાયણ 1878 શ્રાવણ વધ અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી મધ્ય દાતા કચ્છના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા વિરાજમાન હતા ને થોડો ખેત પહેર્યો હતો તથા થોડી ચાદર વટી અત્યારે મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી ને પોતાના મુખારબંધની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે બોધ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારબંધની આગળ સ્તુતિ કરીને બેઠી અવાજે સંત પ્રત્યે શ્રીજી મહારાજ બોલે અવાજે, હે સંતો જે મોઢેરો અને વાતમાં સમજતા હોય આગળ બેસો અને એક વાત કરું છું તે સારું ચિત્ત તેને સાંભળજો ને આજે મારે વાત કરવી છે તે કઈ તમે કરીને નથી કર્યું તથા માને કરીને નથી કર્યું તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી એ તેમ જાણીએ છીએ ત્યાં સર્વે સંત ભક્ત છે તેમાંથી વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિરૂઢ થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલી છે ને મારા અનુભવ કરીને પણ અમે સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે તે ભગવાનના લોકના વિશે મનુષ્ય જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી, અક્ષરધામના પતિ છે. બસ હવે આપણે જે શ્રીજી મહારાજે વાત કરી કે આ સ્વરૂપને તમે દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી, તો પરિપૂર્ણ સમજવામાં હવે મહારાજ એક નવી વાત કરી. અત્યાર સુધી આપણે પરિપૂર્ણ સમજવામાં શ્રીજીમાં સર્વોપરી સર્વ અવતારના અવતાર સર્વ કારણ છે એ સમજ્યા. એ નિશ્ચયની અંદર મહાત્મ્યનું તત્વ ઉમેરવાનું એટલે મહિમા સહિત નિશ્ચયની વાત આપણે સમજ્યા. એમાં અનંત કલ્યાણકારી ગુણો છે પણ એમાં મુખ્ય 6 ગુણ જ્ઞાન, બળ, વીર્ય, ઐશ્વર્ય, તેજ અને શક્તિ એ પણ આપણે સમજ્યા. ત્યાર પછી ભગવાનનું અન્વયપણું, વ્યતિરેકપણું સમજ્યા, ભગવાનનું સાકારપણું સમજ્યા, ભગવાન સર્વ કરતા હરતા છે અને ડે ટુ ડે લાઈફમાં કરતાપણું કેવી રીતે અનુભવવું, ભગવાનનું સર્વજ્ઞપણું, ભગવાનનું અંતર્યામીપણું કેવી રીતે સમજવું એની પણ વાત કરી. ત્યાર પછી આપણે ભગવાનમાં અનંત દિવ્ય અપાર અને શાશ્વત સુખ રહેલું છે એની પણ વાત આપણે સમજ્યા. અને ગયા વખતે આપણે આ એક નવો ટોપિક હવે શરૂ કરીએ છીએ જેમાં મહારાજ કહે છે કે ભગવાનના લોકની અંદર આવે છે ત્યારે મનુષ્ય જેવા થઈને જ આવે છે પણ એ મનુષ્ય જેવા થાય છે પણ મનુષ્ય જેવા નથી. બસ એ અક્ષરધામના અધિપતિ છે. દેખાય છે આપણે જેવા, બધી ક્રિયા આપણે જેવી જ કરીએ છીએ. આપણી જેમ જ બાળ યુવાન વૃદ્ધાવસ્થા ગ્રહણ કરે છે, આપણી જેમ જ એને ઠંડી ગરમી લાગે છે, આપણી જેમ જ એને ભૂખ તરસ લાગે છે, આપણી જેમ જ એ સાજા માંદા થાય છે. પણ એમ છતાં એ મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય નથી, અક્ષરધામના અધિપતિ છે. આ વાત મહારાજ અહીં કરે છે. હવે ગયા વખતે આપણે વાત કરી દો ભગવાનને મનુષ્ય જેવા થવાનું પ્રયોજન શું છે. ભગવાનમાં જે ઐશ્વર્ય, શક્તિ, સામર્થ્ય, પ્રતાપ, પ્રભાવ એવા
એ જ ઐશ્વર્ય સહિત આ પૃથ્વી પર આવે તો દેખાડતા કેમ નથી? પ્રથમના 71માં વચનામૃતમાં મહારાજે આ વાત કે ભગવાનમાં ઐશ્વર્ય સામર્થ્ય બધું જ છે, પણ એ ઢાંકીને વર્તે છે. એના માટે ઘણા બધા વચનામૃતને આપણે વાત સમજેલા. એક તો પ્રથમનું 56મું વચનામૃત છે, પ્રથમનું 63મું વચનામૃત છે, પ્રથમનું 72મું વચનામૃત, પ્રથમનું 78મું વચનામૃત, ત્યાર પછી કાર્યાણીનું 5મું વચનામૃત, પંચાળાનું 4થું વચનામૃત. એ બધા વચનામૃત આધારે આપણે સમજ્યા કે ભગવાન જો પોતાના દિવ્ય ભાવ સહિત અહીંયા પૃથ્વી પર આવે છે ખરા, પણ જો દેખાડે તો પછી આપણે એની સાથે સમાસ જ ન થાય, સુવર્ણ ન થાય, એના દર્શન પણ આપણે ન કરી શકીએ, એના નજીક પણ ન આવી શકીએ. હવે એક એક રોમની અંદર કરોડ સૂર્યનું જો તેજ હોય, એક સૂર્ય આથી 9 કરોડ માઇલ દૂર છે, છતાં આપણે એને સામે જોઈ શકતા નથી. હવે કદાચ 5 કરોડ માઇલ નીચે આવે તો, અને આ તો માન કે એક એક રોમમાં કરોડ વીછીને એક એક રોમમાં કરોડ સૂર્યનું તેજ છે એક રોમમાં. હવે એવા અતિશય તેજસ્વી સ્વરૂપને આપણે સામે ન જોઈ શકીએ, આપણે નજીક ન આવી શકીએ. એટલે સૂર્ય નજીક આવતા આપણે બાળીને ભસ્મ થઈ જાય. ભગવાનનું તેજ એવું નથી આપણે બાળીને ભસ્મ કરી નાખીએ, પણ આપણે જોઈ ન શકીએ. એટલે ભગવાન કેવળ આ દયાએ કરીને, કૃપાએ કરીને આપણા જેવા થયા છે. આપણે છેલ્લે આ બધી વાતો કર્યા પછી આપણે વાત કરી હતી કે દાખલા તરીકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 178 ફૂટના હોય, 200 ફૂટના હોય તો આપણે શું કરીએ? હવે 178 ફૂટ કે 200 ફૂટ એ તો 1000 ફૂટે ઊંચું રૂપ ધારણ કરી શકે છે. પણ જો કારણ કે ક્યાં જમાડવા, કઈ બાથરૂમમાં નાવા લઈ જવા, કઈ ગાડીમાં, હેલિકોપ્ટર કે પ્લેનમાં બેસાડવા. 180 ફૂટ ઊંચું સ્વરૂપ એટલે બેહે તો 90 ફૂટ થઈ જાય. તો 90 ફૂટના ઉતારા, રૂમ, બાથરૂમ, ગાડી, પ્લેન, હેલિકોપ્ટર ક્યાં બેસાડવા? આપણે મજા જ ન આવે. 200 ફૂટ ઊંચા મહંત સ્વામી પૂજા કરતા હોય તો બેઠા હોય તો 100 ફૂટ થાય તો આપણે આમ ડોકી રહી જાય. અથવા મોટા રાજા મહારાજા થઈને આવે, જેમ શ્રી કૃષ્ણ ભગવાન રાજા રૂપે આવેલા, તો સુદામાને મળવું કેટલું અઘરું પડ્યું. આ તો ભગવાન જોઈ ગયા એટલે તાત્કાલિક દોડ્યા, બાકી ચોકિયા તો અંદર ઘૂસવા જ ન દે. હવે તો એ રીતે ભગવાન કોઈ રાજા મહારાજા કે રાષ્ટ્રપ્રમુખ કે રાષ્ટ્રપતિ થઈને આવે, વડાપ્રધાન થઈને આવે તો આપણે મળવાનો ચાન્સ જ ન રહે. સિક્યુરિટી વાળા અંદર જ ન જવા દે. આ લૌકિક દ્રષ્ટિની વાત કરીએ છીએ. તો ભગવાન પોતાનું સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ સામર્થ્ય, સંપૂર્ણ શક્તિ, પ્રભાવ તે સહિત આવે તો આપણે જોવા સમર્થ નથી. એની સાથે આપણે સુવર્ણ જ ન થાય. હરખે હરખા હોય ને તો સુવર્ણ થાય. એટલા માટે ભગવાન બધું ઢાંકીને વર્તે છે. એ ઢાંકીને વર્તે છે એટલે આપણે એને આપણા જેવા માની લઈએ છીએ. ઢાંકીને વર્તે છે ત્યાં સુધી તો બરાબર છે. પાછા મનુષ્ય જેવા ચરિત્ર કરે છે. ચાલો તેજ ન દેખાડે, ઐશ્વર્ય ન દેખાડે, પ્રભાવ ન દેખાડે, બરાબર છે. પણ જો આપણી જેવા મનુષ્ય જેવા ચરિત્ર ન કરે તોય આપણને સમજાય. ક્યારેક તો મનુષ્ય એવા ન કરે એવા ચરિત્ર કરે, અને એ વખતે આપણને જો પર સ્વરૂપ ઓળખાય નહીં અને એનું આ સ્વરૂપ આ છે જો મનાય નહીં, સમજાય નહીં, તો આપણને મનુષ્ય ભાવ આવે છે. તો ભગવાન મનુષ્ય જેવા ચરિત્ર કરે છે. એ આ પૃથ્વી પર આવે એટલે કરવાના જ. એ આપણા જેવા થઈને જ આવે. આપણે જેમ માતા પિતા થકી જન્મ લઈએ છીએ એમ ભગવાન પણ, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શ્રીજી મહારાજ એ આપણી જેમ જ માતા પિતા થકી એને જન્મ પ્રાપ્ત કર્યો. આપણામાં જેમ બાળ, યુવાન, વૃદ્ધાવસ્થા હોય છે એનામાં પણ હોય છે. આપણે જેમ સાજા માંદા થઈએ એમ એ પણ સાજા માંદા થાય. આપણને જેમ ભૂખ તરસ લાગે એમ એને પણ ભૂખ તરસ લાગે. આપણને જેમ ઠંડી ગરમી લાગે એમ એને પણ લાગે. એટલે સંપૂર્ણ આપણા જેવા હોવાને લીધે આપણે આપણા જેવા માની લઈએ છીએ, એ આપણી ભૂલ છે. એટલે હવે મહારાજ એવું કહે છે કે ભગવાન મનુષ્ય જેવા થાય છે એટલે મનુષ્ય જેવા ચરિત્ર કરવાના છે. આ વાત મહારાજે થોડો વચનામૃતમાં વાત કરી છે. આપણે પ્રથમના 72માં વચનામૃતની અંદર મહારાજે ભગવાન પોતે કહે છે, આપણે જાણી રાખ્યું હોય ને કે ભગવાન આવા ચરિત્ર કરવાના છે. જેમ બાળક હોય, આ તો લૌકિક દ્રષ્ટિએ,
બાળક હોય એ ચડી બગાડવાનો જોઈએ, ઘોડિયું બગાડવાનો જોઈએ, પથારી બગાડવાનો જોઈએ, એટલે થપ્પડ ન મારે એની માં. એને ખબર જ હોય કે ભાઈ આ બાળક છે એટલે આ બધું થવાનું છે. એમ ભગવાન આ લોકમાં આવે છે એટલે આપણા જેવા થયા છે એટલે આપણા જેવા ચરિત્રો કરવાના છે. જો આપણે સમજી રાખ્યું તો એલર્જી ન થાય. જેમ લીંબુ ખાટું જ હોય, મેથી કડવી જ હોય, મરચું તીખું જ હોય, પછી આપણે એને એલર્જી નથી હોતી. એની ડિબેટ પણ નથી કરતા, ચર્ચા પણ નથી કરતા. આપણે સ્વીકારી લીધું ભાઈ મરચું તીખું લાગે તો ખાય નહીં, બસ પણ એ તીખું રહેવાનું છે, લીંબુ ખાટું રહેવાનું, મેથી કડવી રહેવાની, એનો સ્વભાવ છે. એમ ભગવાનને આપણે જેવું થવું એનો સ્વભાવ છે. એટલા માટે અતિ અણમળ્યા એ મળવું માયક અમાયક ને રે, તે તો દયા કરી ધરી દેહ આવે ઉદ્ધારવા અનેકને રે, તે થાય એનો મેળાપ જયારે નર્તન ધર નાથજી રે. જયારે મનુષ્ય જે ધારણ કરે છે ત્યારે જ આપણે એનો યોગ થાય છે. એટલે હવે મહારાજ આ પ્રથમના 72માં વત્રમતમાં વાત કરે છે કે ભગવાન આપણા જેવા થાય છે અને અક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે કે જયારે જીવના કલ્યાણ અર્થે બ્રહ્માંડ વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે. શું હેતુ જ એક જ છે. મનુષ્ય આપણે જે મનુષ્ય જેવા થઈએ છીએ ને એ આપણા કર્મના વશ, આપણું પ્રારબ્ધને લીધે, આપણી વાસનાને લીધે આપણે આવા જેવા થયા છીએ. જયારે ભગવાને કોઈ કર્મનું બંધન નથી. એ તો જન્મ કર્મ તમે દિવ્યમ એવમ વ્યક્તિ તત્વતઃ, એટલે એમનું બધું જ દિવ્ય છે. આપણે તો પ્રારબ્ધને લીધે મનુષ્ય જેવા થવું પડે. ક્યારે કૂતરા, ગધેડા, ભૂંડ, ચકલી, પોપટ, મચ્છર થવું પડે. ભગવાન 84 લાખની યોનિમાં જતા નથી. આ કોઈ કાર્ય અર્થે ભગવાન ક્યારેક વરા રૂપ ધારણ કરે, ક્યારેક કચલ કાચબા રૂપે થાય, તો ક્યારેક મત્સ્ય રૂપે થાય. એ અમુક કાર્ય નિમિત્તે એ પ્રકારના દેહ ધારણ. ભગવાનનું મૂળ સ્વરૂપ મત્સ્ય, કચ્છ, વરા કે એવું નથી. મૂળ સ્વરૂપ તો મનુષ્ય આકાર જ છે, પણ જ્યાં કેવું કાર્ય હોય એવા કાર્ય નિમિત્તે ભગવાન એવું રૂપ ધારણ કરે છે. એ વાત મહારાજે લોહિયાના 7માં બીજા ઘણા બધા વત્રમતમાં વાત કરી છે. તો હવે મહારાજ શું કહે છે કે અક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે કે જયારે જીવના કલ્યાણ ને અર્થે બ્રહ્માંડ વિશે મનુષ્ય જેવી મૂર્તિ ધરીને વિચરે છે ત્યારે મનુષ્યના જેવા ચરિત્ર કરે છે. આ સમજી રાખવું પડે. અને પાછું મહારાજે સ્પષ્ટતા કરી. અને જે મનુષ્યને વિશે હારું, માણસ ક્યારેક હારે, ક્યારેક જીતે, ક્યારેક પાસ થાય, ક્યારેક નપાસ થાય, એ આપણે જોઈએ છે. હારવું જીતવું, ભાઈ આપણને મોતની બીક લાગે, અંધારાની બીક લાગે, સિંહ, વાઘ, વરુ, દીપડાની બીક લાગે, ઊંચાઈની બીક લાગે, પાણીની બીક લાગે, અનેક પ્રકારના ફોબિયા છે. તેમ ભગવાન પણ ભય બતાવે. આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન જરાસંઘથી ભાગ્યા. શ્રીજી મહારાજ પણ પેલા લોલંગર બાવને લીધે ભાગ્યા. જયારે ગરડા મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે ભાવનગરથી રાજાનું કટક આવવાનું તો લશ્કર, મહારાજ પ્રતિષ્ઠા છોડીને ભાગ્યા. આ ભય બતાવજો. ભગવાન હોય તો આવું કેમ કરે? પણ એ કરવાના. પ્રમુખ સાહેબ મહારાજ થોડાક બહુ વર્ષો પહેલા 79-80 ની આસપાસ એક ભાઈનું ખૂન થયેલું વિદ્યાનગર, અને એમાં કોઈક આક્ષેપ એવો મૂક્યો કે આ પ્રમુખ સામે ખૂન કરાવડાવેલું. કારણ કે પ્રમુખ સાહેબ મહારાજ અને BFS સંસ્થા વિરુદ્ધ એ ભાઈ અને બીજા 2-3 ભાઈઓ થઈને બધું લખતા હતા. સાધુ પણ ભણેલા વડતાલમાં, અને વડતાલની ભીતોમાં બધું બહુ ખરાબ લખેલું. ત્યાં બધી પુસ્તકો એ બહાર પાડતા, એમાં પણ BFS સંસ્થાન ખૂબ ખરાબ લખતા હતા. ચાર પુસ્તક પણ એ લોકો એ નિમિત્ત જ બહાર પાડેલા. બોચાસક બંધ આખું પુસ્તક બહાર પાડ્યું. એટલે એ ભાઈ આ એટલું ખરાબ લખે, લાખો રૂપિયા એ લોકો કમિટીમાં પાસ કરેલા કે જેથી કરીને BFS સંસ્થાના પાયા ઉખેડી શકાય, BFS સંસ્થાનું અસ્તિત્વ મિટાવી શકાય. એટલે ખૂબ ખરાબ લખતા હતા ને એમાં એનું ખૂન થયું. એટલે લોકોએ આક્ષેપ એવો મૂક્યો કે આ બધું ખૂન પ્રમુખ સાહેબ મહારાજે કરાવડાવ્યું. એટલે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ હતા. તો એને કઈ પગલા ભર્યા નહીં. એટલે વડતાલ તેમજ સંતો, પાર્ષદો, હરિભક્તો લઈને પદયાત્રા કરીને ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈને મળેલા કે તમે પ્રમુખ સાહેબની ધરપકડ કેમ નથી કરતા? એટલે એમણે કહ્યું તમે સાબિતી આપો, મને પ્રૂફ આપો, મને ખાતરી આપો તો આટલા મોટા સંતને ધરપકડ કેવી રીતે, કોઈ પ્રૂફ વગર કેવી રીતે ધરપકડ થાય? એટલે એમણે કઈ પગલા ભર્યા નહીં. એટલે બીજા 1-2 પ્રયાસો થયા ને એમાં
પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર હતા. એમાં વાત મળી કે પ્રમુખ સ્વામી પાસે વરણ છે, ધરપકડ થવાની છે. તો સ્વામી તો આમ નાના બાળકની જેમ ગભરાવા લાગે, આપણે જતા રહીએ ને આપણે ધરપકડ થશે ને આપણે જેલમાં જઈશું, પછી ભલે છૂટી જઈએ પણ લોકોમાં તો બદનામ થાય ને. અઠવાડિયું રાખે તમે રિમાન્ડ ઉપર કે 2 દિવસ કે 2 કલાક. એટલે સ્વામી કે આપણે અહીંથી સારંગપુર થી જતા રહીએ આપણે. અને પછી તો સ્વામી તો એટલા બધા કે ના, આપણે ત્યાંથી જતા જ રહેવું થાય, રહેવું જ નથી આપણે. અને રાતે તાત્કાલિક બસ પાછળથી ગાડી લીધી અને આમ જુદા રસ્તેથી, ગામડાના જુદા રસ્તેથી અમદાવાદ પહોંચ્યા. એટલે ક્યારેક આપણને એવું લાગે કે આવો ભય બતાવશે, બધા બતાવ્યા છે. તો મહારાજ એવું કહે છે કે ભય બતાવે પછી શોક. મહારાજને પણ શોક થયો. મહારાજ રવડામેલા શાસ્ત્રીજી મહારાજ જયારે ગરડાનું મંદિર શરૂ કર્યું અને છેલ્લી અવસ્થા હતી, શાસ્ત્રી મહારાજ રીતસર રડે કે મેં આ ઉંમરે આ બધું ક્યાં શરૂ કર્યું. એમ આ મોટી ઉંમરે ગરડાનું મંદિર મેં શરૂ કર્યું અને આ આરસનું મંદિર શરૂ કર્યું, કેમનું પૂરું થશે એમ માનીને શાસ્ત્રી મહારાજ રડવા માંડ્યા. તે વખતે આફ્રિકાથી હરિભક્ત આવેલા, એને પોતાના મકાન બાંધવા માટે પૈસા લઈને આવેલા. તો શાસ્ત્રી મહારાજને રડતા જોયા એટલે ઘેર ગયા. ઘેર જઈને પૈસા લેવા જેટલી બચત લઈ અને શાસ્ત્રી મહારાજ ચરણમાં મૂકી દીધી કે લો સ્વામી, તમે રડો નહીં અને આ ગરડા મંદિરના પૈસા મારી સેવા, હું મકાન 2-5 વર્ષ પછી બાંધીશ. એટલે શાસ્ત્રી મહારાજ તો થાના રહી ગયા. એટલે હવે એને કેવી રીતે સેવા લેવી? એ કે આટલા મોટા મહાપુરુષ સામે 2000 સંતોન સામે બળો પોખાર્યો હોય, લાખો હરિભક્તો હોય, આટલી મોટી સમૃદ્ધ બે સંસ્થા શ્રીજી મહારાજ સ્થાપેલી. હવે એની સામે શાસ્ત્રી મહારાજ 5 સંતો 100-150 હરિભક્તો સાથે નીકળ્યા હોય તો કેટલા શૂરવીર હોય, કેટલા તાકાતવાન હોય, કેટલી હિંમત હોય. આજે લાખો કરોડ રૂપિયા હોય તો એક મંદિર બાંધવું હેલું નથી. એક તો સમુદાય નહીં, સત્સંગ નહીં, પણ શૂરવીર તો હતા જ. જે લીમડીના ઠાકોરે જેને જમીન આપી આપણે 24-25 એકર, એને કહ્યું કે તમે ભાઈ રાધા કૃષ્ણ કેમ નથી પધરાવતા, વધે જાગા પ્રાગાની મૂર્તિ કેમ પધરાવો છો? ત્યારે શાસ્ત્રી મહારાજને કહી દઉં કે જાગા પાગાની મૂર્તિ પધરાવવાનો સંકલ્પ જ નથી, અમે અક્ષર પુરુષોત્તમ વચ્ચે બેસાડવાના છીએ. તો એને ત્યાં જૂના મંદિર વાળા ચડાવેલા બધે. એટલે કે તો આપણે તો રાધા કૃષ્ણ, તો રાધા કૃષ્ણ પેલા ખંડમાં બેસે, અમે અક્ષર પુરુષોત્તમ માટે મોડાયું હતું. એને બીક ન લાગે આપણે સામે બોલી દઈશું તો જમીન એ લોકો લઈ લેશે પાછી. પણ જ્યાં એને શૂરવીર પણ બતાવતું ત્યાં બતાવ્યું છે પણ ખરું. ભગવાન કૃષ્ણ તમે જુઓ, 11 વર્ષની ઉંમર હતા ત્યારે કંસને મારી નાખ્યો. 11 વર્ષની ઉંમર એટલે નાનો બાળક કહેવાય. એટલે કાલીએ નાગને નાય થયો અને ફેન ઉપર ચડી, કેટલા બધાને બીક લાગે. પણ જરાસંઘથી 17 વખત ભાગ્યા પાછા. જે 11 વર્ષની ઉંમરે જો મામા કંસને મારી શકતા હોય તો પછી મોટી ઉંમરે તો જરાસંઘથી ભાગ્યા કેમ? પણ દરેકની પાછળ રહસ્ય હોય. એનું બધું આર્મી નાશ પામી જાય, લશ્કર. એટલે પછી કૃષ્ણ ભગવાન ભાગે એટલે પેલો પાછો જતો રહે. વળી 2-5 વર્ષ પછી બધા પાછા માણસો ભેગા કરીને પાછો હુમલો કરે. તો 17 વખત જેટલા આસુરી તત્વો હતા એ બધા આ યુદ્ધના મેદાનમાં મરાયા. એટલે વિનાશાય તે દુષ્કૃતામ, જે દુષ્ટ લોકોનો નાશ કરો, આસુરી લોકોનો નાશ કરો, એ તો એમનો હેતુ હોય છે. પણ એના માટે જુદી જુદી પોલિસી, જુદી જુદી યુક્તિ વાપરવી પડે. તો મહારાજ કહે છે શોખ, કામ. હવે આપણને આપણી જે ગુણાતીત પરંપરામાં શ્રીજી મહારાજ તો લગ્ન જીવન જીવતા નથી, એટલે એમાં તો અમે કોઈ કામ દોષ દેખા નહીં. પણ જે ગ્રહસ્થાશ્રમની અંદર દાખલ ભગવાન રામ હતા, ભગવાનને લવકુશ 2 દીકરાઓ થયા. કૃષ્ણ ભગવાન 16,108 રાણી હતી, તો દરેકના 10 દીકરા, 1 દીકરી હતી. એટલે આવું બધું આપણે જયારે જોઈએ ત્યાં આપણને શું લાગે? એમ આપણે આપણી સાથે તુલના કરીએ કે શંકર વગર ત્રિસંગ થાય ને એના વગર બાળક જન્મે નહીં. તો ભગવાને પણ આપણે જેવું હશે ખરું? એમ ભગવાને પણ આપણા જેવા વિચારો, આપણે જેવી કામનાઓ હશે ખરી. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભેગા તો દીકરા તો થાય પણ વાસના ન હોય. પરોદય વર્ધનભાઈ જેવા ગ્રસ્ત હતા, એમને પણ બાળકો હતા, પરંતુ એને લીધે
એમને આપણે જે વાસના છે, આપણા જેવા સ્વભાવ છે, આપણા જેવા દોષો છે, એવું હોય નહીં. એટલે મહારાજ કહે છે કે ભગવાન આવું બતાવે ખરા, ભય, શોક, પછી કામ, ક્રોધ, ગુસ્સો બતાવે, આ બધું એને વહેતાતું લે, એ ગ્રહણ કરે. કારણ કે જ્યાં સુધી શાસ્ત્રાપણું ન હોય ત્યાં સુધી આપણામાં એ નિયમનપણું આવે નહીં. ત્યારે ગુસ્સો બતાવે પણ ગુસ્સો હોય નહીં. મહંત સ્વામી મહારાજ એક બાપાનો પ્રસંગ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજને એક સંતને કઈક ભૂલ હશે ને ખગડાવા હતા, અને બહુ વિચિત્ર સ્વભાવ વાળા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ હતા, મહંત સ્વામી મહારાજ હતા, અને સાધુને બોલાવીને એટલા બધા ખખડાવે, એટલા બધા ગરમ થયેલા પ્રમુખ સ્વામી મહારાજ, એટલા બધા ગુસ્સે થયેલા. તો મહંત સ્વામી આપણે તો કેમ ધ્રુજી છે, એટલા બધા ગરમ થઈને સામે પેલા સાધુને ખખડાવતા હતા. તો કે જા એમ કરીને જા રૂમ ને બહાર જતો રહ્યો કીધું. તો એ ભાઈને છે ને ચશ્માના નંબર બહુ જ ઓછું દેખાય. એટલે બારણું ખોલવાને બદલે પેલો કબાટ ખોલવા લાગ્યા. કબાટમાં લોક હતું, એટલું બધું ખેંચે તો કબાટ આમ ખોલે નહીં, કારણ કે લોક વાળું કબાટ ખોલે ગયેલું, પેલું દંડી પર પકડીને ખેંચે તો બારણું આ બાજુ છે ને આ બાજુ પેલો ખેંચે. તો પ્રમુખ સ્વામી એટલા ખડખડાટ હશે, એટલા ખડખડાટ હશે. તો મહંત સ્વામી મહારાજ મનન આપે છે કે આટલો આપણે કઈ ગુસ્સો થયો તો અડધો કલાક, પોણો કલાક, 1 કલાક પછી આપણું મગજ ટાઢું થાય. આપણા ઘરમાં તમે કોઈ પત્ની ઉપર, દીકરા દીકરી ઉપર ગુસ્સે થયા હોય, મંદિરમાં આપણે પાર્કિંગ નિમિત્તે કોઈના પર આપણે ગુસ્સે થયા હોય, તો ગુસ્સો થયા પછી તરત તો ગુસ્સો ઉતરે જ નહીં, આપણું મગજ ગરમ જ રહે. પણ એક જ મિનિટ પછી પ્રમુખ સ્વામી મહારાજ એટલું બધું ખડખડાટ હસ્યા. તો આ પ્રસંગના આધારે મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે એમને ગુસ્સો ગ્રહણ કરેલો, ગુસ્સો હતો નહીં એનામાં. એટલે કોઈકને કહેવા માટે, ટોકવા માટે, વઢવા માટે કહેવું પડે. તો આ જીત, કામ, ક્રોધ, લોભ. હવે મોટા પુરુષ આપણી પાસે પૈસા માગે એટલે એને એમ કે એને લોભ હશે. પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણ પણ પૈસા માટે મંદિરો બાંધવાના હતા. એટલે જે આવે એને પૈસા પૈસા પૈસાની વાત કરતા હોય. એટલે કે આને કેટલો બધો લોભ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ 1990માં લંડન પધારેલા, 4 મહિના લંડન રોકાયેલા. હવે લંડન રોકાયેલા એ વખતે શું હતું કે ત્યાં એક તો મંદિર હતી, બેંકો બધી બેસી ગયેલી, અને મંદિરના પૈસા બધા ખૂટતા હતા. એટલે સ્વામી જેટલા કોઈ આવે ને, પેલા પૈસા આપી દો પછી મળવા આવો, પેલા પૈસા આપી દો પછી મળવા આવો. એટલે સ્વામી એક હરિભક્ત મળવા આવ્યા કે સ્વામી બહુ મૂંઝવણ છે. સ્વામી કે પૈસા આપી દો, મૂંઝવણ ટળી જશે. એક હરિભક્ત કે મારે કઈ કામ છે. સ્વામી કે પેલા પૈસા આપી દો પછી મળવા આવજે. હાલતા ચાલતા, ખાતા પીતા 4 મહિના તમે કોઈ પણ જુઓ, પછી તો હરિભક્તો બાપા પાસે આવતા ગભરાય. કેમ કે તારે લોન લઈને પૈસા આપી દે, મકાન વેચીને પૈસા આપી દે, આ દુકાન વેચીને પૈસા આપી દે. આપણે લાગે અને કેટલો બધો લોભ છે. પણ લોભ કોના માટે? તો આપણામાં લોભ, આપણો લોભ છોડાવવા માટે લોભ છે. થોડાક વર્ષો પહેલા પ્રમુખ સ્વામી સારંગપુરની અંદર હતા. એક હરિભક્ત આવ્યા કે મારે છે ને આટલી સેવા કરવી છે. બપોરે જમ્યા પછી અમે બધા બેઠા હતા, પાર્ષદોમાં હતા. એટલે સ્વામી કે કેટલા રૂપિયા સેવા કરવી છે? તો કે 70 રૂપિયા. એટલે સ્વામી કે 70 રૂપિયામાં શું મેળ? તમારે ખેતી હારી હાલે છે, છોકરો પણ કમાય છે, તો 101 રૂપિયા કરો, પાછળ મીંડું સારું ન લાગે. તો ના સ્વામી, મેં મનમાં નક્કી કર્યું છે કે 70 રૂપિયા આપવા. એટલે સ્વામી પણ 70માં ને 101માં 31 રૂપિયાનો ફરક છે. 31 રૂપિયા તમે ગરબ નહીં થઈ જાવ. સાસીમાં યોગી બાપા દેહાતે ખૂબ સારું છે. તો ના બાપા, અમારી ભાવના છે. તો સ્વામી ચાલો 75 કરો. છેવટે 5 રૂપિયા મીંડું સારું ન લાગે. તો કે ના બાપા, મારા મનની ભાવના એટલી છે. તો સ્વામી કે ચાલ 71 કરો. 71 મીંડું સારું ન લાગે, 1 રૂપિયામાં તમે ગરીબ નહીં થઈ જાવ. તો હું કે સ્વામી તાણી તો વધારે તૂટી જાય, તાણીએ તો વધારે તૂટી જાય. અમારા અંતરની ભાવના હોય ને એટલી જ અમારે સેવા કરવી છે. સ્વામી કે સારું, બધા મંદિરમાં ત્યાં મૂકી આવું. એટલે હવે આપણને લાગે 1 રૂપિયા માટે સ્વામી આટલું બધી, લગભગ 20 મિનિટ સ્વામી બગાડી હશે. હવે બીજી બાજુ લાખો કરોડો રૂપિયા આપે. પણ જયારે બે આપણે જોઈએ ત્યારે ખબર પડે કે સ્વામીને લોભ નથી. થોડાક વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ બારડોલી બાજુમાં ગામ છે વાસ્કોઈ. તો વાસ્કોઈ ગામની અંદર સ્વામીશ્રી ત્યાં પધરામણે ગયેલા. રાત્રે લાઈટ તો હતી નહીં. 2 કલાક ફાનસ લઈને સ્વામી ફર્યા. 2 કલાક. હવે આદિવાસી ઝૂંપડામાં 1 રૂપિયા ભેટ આપે ને તો 51 રૂપિયા ભેટ થાય. 1 રૂપિયા ઓછામાં ઓછો 1 રૂપિયા આપે તો 51 રૂપિયા ભેટ થાય જ નહીં. અત્યારે સંતો જાય તો 101 રૂપિયા, હાવ ગરીબમાં ગરીબ હોય તો 101 રૂપિયા મૂકે. તો એ વખતે ધારો કે સ્થિતિ સામાન્ય હોય તો 51 રૂપિયા તો પધરામણી ટોટલ ભેટ થવી જોઈએ ને. ટોટલ ભેટ 2 રૂપિયા 32 પૈસા. એક તો પેલી આવતી હતી, પેલી દોડી આવતી હતી, 2 પૈસાનો આવતો હતો, પછી પેલા 3 પૈસાનો સિક્કો આવતો હતો.
51 ઘેર પધરામણીના કુલ 2 રૂપિયા ને 32 પૈસા. હવે જો લોભ હોય તો ઝૂંપડામાં જાય શું કામે? મોટા મોટા શહેરમાં લાખો બધે કરોડપતિ ઘેર ન જાય. પણ એમ છતાં સેવા માગે છે, કારણ કે મંદિરના કામ છે. અને એટલી હકીકતમાં આપણો લોભ છોડાવવા માટે લોભ ગ્રહણ કરે છે. પણ આપણને પૈસામાં આસક્તિ એટલે આપણે એમ લાગે કે સ્વામીને લોભ બહુ છે. તો જે તું ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિ માયુક સ્વભાવ હોય એવા સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. જો છે નહીં દેખાડે છે. જે મૃગજળ છે નહીં પણ દેખાય છે. રાત્રે સ્વપ્નમાં આપણે હાથી ઉપર બેઠા હોઈએ, જાગીએ ત્યારે પથ્થરમાંથી રાવ ઉતરી ગયા હોય. હકીકતમાં હાથી આવ્યો ક્યાંથી? આપણે રૂમમાં હાથી આવી નહીં વગર, પણ છતાં આપણે હાથી ઉપર બેઠા હોઈએ, સવારે નીકળ્યું હોય, લોકો વાવા કરતા હોય અને આમ કોઈક અચાનક જગાડે તો આપણે પથારીમાં આવતા હોય. તો સ્વપ્ન એકચ્યુઅલી નથી આપણને, પણ છતાં દેખાય છે. મૃગજળ એકલું નથી, છતાં દેખાય છે. એમ ભગવાન ક્યારેક આવા સ્વભાવ, કારણ કે આપણા જેવા થયા છે એટલે એ દેખાડે છે. તે સર્વ જીવના કલ્યાણ અર્થે છે. હવે એ કામ બતાવે, ક્રોધ બતાવે, લોભ બતાવે, માન બતાવે, સ્વાદ બતાવે. એક વખત યોગીજી મહારાજ છે ને ત્યાં ગોંડલ ની અંદર હતા. એ ગરીબ પેંડા લઈને આવ્યા તો યોગી બાપા ભર સભામાં પેંડો ખાધો. મૂળ ઠાકોરજીને પ્રસાદ ધરાવે બાપા પૂજા પછી, તો પૂજા પછી પૂજા પૂરી સ્વામી પેંડો લઈને યોગી બાપા જાહેરમાં જઈમાં. હવે યોગી બાપા તો બહુ સંકોચ વાળા, કોઈ જાહેરમાં લે નહીં. એટલે પછી ઊંડી તપાસ એ કરી કે આ પેંડા લાવ્યું છે કોણ. પછી તપાસ કરતા કરતા હરિભક્ત હતા, એમના પત્ની પોતાની ગાયનું દૂધથી પોતે આખી રાત માવતી કરીને પોતાની જાતે અને એ પેંડા બનાવતા બનાવતા એવી ઈચ્છા રાખે કે બસ યોગી બાપા જમે ને મને દર્શન થાય, યોગી બાપા જમે ને મને દર્શન થાય. એ ભજન થતા કરતા કરતા એને પેંડા બનાવેલા. હવે જો યોગી બાપા રૂમમાં જમે પેલા બેને તો દર્શન થાય નહીં, પણ બેને દર્શન થાય એનો સંકલ્પ પૂરો કરવા માટે જાહેરમાં યોગી બાપા આખો પેંડો, બાકી સામે એટલું જ લેતા હતા. એટલે ક્યારેક ક્યારેક ભગવાનના ભક્તની ઈચ્છા સંકલ્પ પૂરા કરવા માટે ક્યારેક ગ્રહણ પણ કરે, પણ એમાં એને આસક્તિ નથી, એમાં એને મોહ નથી. એટલે સ્વામી મહારાજ એ કહે છે કે જે કાંઈ ગ્રહણ કરે છે જીવના કલ્યાણ અર્થે છે. પછી જે ભક્તો હોય તે તો એ ચરિત્રને ગાયને પરમ પદને પામે છે, અને જે વિમુખ હોય તે દોષ પડશે છે. વિમુખ દોષ પડશે. થોડાક વર્ષો પહેલા આપણે બીએપીએસ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો અને છેલ્લે દિવસે લગભગ 3.25 લાખ હરિભક્તો આવેલા. 7 દિવસનો પ્રોગ્રામ હતો અને ભવ્ય સ્ટેજ હતું. એ વખતે ગુજરાતના એક સંન્યાસી છે ચરોતરના, એને 2 લેખ લખેલા કે જે ગુરુમાં આટલો અહંકાર હોય, આટલા મોટા સ્ટેજ ઉપર બેસે, આટલા સિંહાસન ઉપર બેસે, 3 લાખ માણસો પદે ભેગા કરે અને પોતાની હાજરીમાં પોતાના વખાણ કરાવડાવે. કારણ કે એ વખતે જુદા જુદા હરિભક્તોએ પોતાના પ્રમુખનો શું અનુભવ થયો, એમાં હનકોપની રક્ષા એ સમુદ્રમાં પેલી શાકે વેલ માછલી આવેલી અને કેવી રીતે પકડવા જતી તેને પ્રમુખને યાદ આવી ગયા અને કેવી રીતે રક્ષા થઈ એમણે પ્રસંગ કીધેલો. એવી રીતે સુભાષભાઈ પ્રસંગ કીધેલો. પછી પેલા જસબીરસિંહ પ્રસંગ કીધેલો. આફ્રિકાના જોસેફ મટુરિયા પ્રમુખ દર્શનથી એને દારૂ છોડે એટલે દરેક પોતપોતાના પ્રસંગો બીજા કીધેલા. એટલે હવે પેલા સંન્યાસી 2 લેખમાં શું લખ્યું કે જેનામાં આટલો અહંકાર હોય એ બીજાનો અહંકાર કેવી રીતે ટાળે. પોતાની હાજરીમાં પોતાના વખાણ કરાવડાવવા માટે દેશ પ્રદેશના બોલાવે અને પોતે બેઠા બેઠા સાંભળે. કેટલું માન છે? જેનામાં આટલો અહંકાર બીજામાં માન કાઢે ક્યાંથી? હવે હકીકતમાં આ કાર્યક્રમ તો પ્રમુખ સાહેબ ગોઠવતા નથી, બધા સંતો ગોઠવતા હોય, કોને બોલાવવા, શું કાર્યક્રમ રાખવો એ બધું. અને આટલા બધા વખાણતા છતાં એના મનમાં તો મલકાતા જ નથી કે મેં કર્યું છે. પણ જે વિમુખ જેવો હોય એને આ બધું જ ખોટું લાગે, એને મંદિર બનાવે એ ખોટું લાગે, સમાજ સેવા કરે એ ખોટું લાગે. આપણે જયારે ભુજની અંદર સમાજ સેવા કરી ત્યારે એ જ સંન્યાસી એ કે આ તો ફોટા પડાવવા માટે, છાપામાં જાહેરાત માટે સમાજ સેવા કરે. હવે આપણે જયારે ભૂકંપ થયો, 9:15 વાગે ભૂકંપ થયો, 11:30 વાગે આપણે 5,000 માણસો જમેડે, 2 મહિના સુધી રોજના 37,000 માણસો જમેડે. આપણે 400 ગામમાં આપણે બધી રાહત પહોંચાડી, 15 આખા ગામ બાંધી દીધા, 49 સ્કૂલો બાંધી. ક્યાં રોજ છાપામાં આવતું હતું? આપણે મંદિર બાંધીએ તોય એને પ્રશ્ન, ઉત્સવ કરીએ તોય પ્રશ્ન, સમાજ સેવા કરીએ તો એ તમે માન માટે કરે.
ટૂંકમાં જે કંસના વંશના હોય, શિશુપાલના વંશજ હોય, રાવણના વંશજ હોય, એને ઊંધું જ દેખાય બધું, એને અવળું જ દેખાય બધું. પણ ભગવાન આ લોકમાં આવે છે ત્યારે બધા જ મનુષ્ય ચરિત્ર એ આપણા જેવા જ કરે છે. મહારાજ આવી જ વાત પંચાળાના ચોથા વચનામૃતમાં કરે છે. જુઓ, પંચાળાના ચોથા વચનમાં મહારાજ કહે છે, અને ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યને જેવી જ ક્રિયા કરે છે. એક આકાશમાં ઉડવા ન લાગે, એ પાણીમાં હાલવા ન લાગે, એ કે ઉપરથી ન ટપકે, માતા થકી જ એનો જન્મ લે. અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યને જેવી જ ક્રિયા કરે છે. કે જયારે સતયુગ હોય ત્યારે મનુષ્યને 1,00,000 વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ 1,00,000 વર્ષ દેહ રાખે. અને તે સતયુગના માણસ મનોવાંછિત ભોગને ભોગવે ત્યારે ભગવાન પણ તેમ જ ભોગને ભોગવે, પણ અધિક પણ ન વર્તે. અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને 10,000 વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ તેટલા વર્ષ દેહ રાખે. અને દ્વાપર યુગમાં 1,000 વર્ષની આવરદા હોય ને 10,000 હાથીનું બળ માણસમાં હોય છે ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે. અને કળીમાં દેહ ધારણ કરે ત્યારે કળી પ્રમાણે આયુષ્ય અને બળ તેનું ભગવાન ધારણ કરે છે. આપણે જાણીએ છીએ એવરેજ આયુષ્ય પ્રમાણે રામ ભગવાન 11 વર્ષ સુધી તો રાજ્ય કર્યું, 11,000 વર્ષ સુધી. તો આજના બુદ્ધુ લોકોને સમજાય જ નહીં, આ તો મનાય જ નહીં. એ અત્યારની જેમ તોલે, અત્યારની જેમ કે 11,000 હિન્દુ શાસ્ત્ર ગપ્પા, હિન્દુ શાસ્ત્રમાં બધું ગોટાળ, એવું નથી ભાઈ સાહેબ. એ જે તે યુગ પ્રમાણે આયુષ્ય હોય છે. તો ભગવાન કૃષ્ણ 134 વર્ષનું આયુષ્ય રાખ્યું, એ દ્વાપર યુગમાં હતા. અને કળિયુગની અંદર એવરેજ આયુષ્ય હોય એને ઓછું હતું, ઉપર નીચે એ આયુષ્ય રાખે. મહારાજ 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યા. તો હવે મહારાજ શું કહે છે, અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભને વૃદ્ધિ પામે પછી જન્મે છે, ને બાળ યૌવન વૃદ્ધાવસ્થા થાય છે ને મૃત્યુને પામે છે, તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. હકીકત છે, ભગવાન રામ આપણી જેમ જ જન્મ, ભગવાન કૃષ્ણ આપણી જેમ જ જન્મ. નાના બાળક એટલે ઘોડિયા બગાડે, ખોળો બગાડે, પથારી બગાડે, બધું આપણા જેવું જ હોય. એમ ઘનશ્યામાં જ પ્રગટ થયા ત્યારે આપણે જેવી જ બધી ક્રિયા હોય બધી, એ પણ રડે, બધું જ આપણી જેમ હાજા માંદા થાય. પણ એટલા માટે કૃષ્ણ ભગવાન ગીતામાં શું લખ્યું કે ધર્મ કર્મ તમે દિવ્યમ, મારો જન્મ દિવ્ય છે. આપણો જન્મ શેના માટે છે? આપણે મનુષ્ય જેવા થઈ આપણી ઈચ્છાથી ન થયા. બાકી આપણે કોઈ ગરીબને ત્યાં ન જન્મીએ. જો આપણી ચોઈસ હોય ને તો આપણે અમેરિકામાં જ બધા જન્મ્યા હોત, કરોડપતિ અબજોપતિ ત્યાં જ જન્મ્યા હોત. કોઈ અભણ ત્યાં ન જન્મ્યા, કોઈ ઝૂંપડામાં ન જન્મ્યા, કોઈ ફૂટપાથ ઉપર ન જન્મે. આપણો જન્મ આપણા કર્મને લીધે છે, આપણી વાસનાને લીધે છે, આપણા પ્રારબ્ધને લીધે છે. ત્યારે ભગવાનનું પ્રાગટ્ય નથી કર્મને લીધે, નથી પ્રારબ્ધને લીધે, નથી વાસનાને લીધે. જેમ ભરતજીને અંતે મૃગલું યાદ આવ્યું તો મૃગલાનો જન્મ લેવો પડ્યો એમને, ભગવાનને આવું નથી. ભગવાન તો અનંત જીવના કલ્યાણ માટે આવે છે. આ વાત મારે પ્રથમનો 24મો વચનામૃત છે, પ્રથમનો 63મો, પ્રથમ 71, પ્રથમ 72, પ્રથમ 78, કારણે 5 અને ઘણા બધા વચનામૃતની અંદર મહારાજ વાત કરે છે કે ભગવાનના લોકમાં એને કોઈ સ્વાર્થ નથી, એને જગત પાસે કશું જોઈતું નથી. એ કેવળ આપણા કલ્યાણ માટે, કલ્યાણ માટે આવે એટલે મનુષ્ય જેવા થાય તો જ થાય. બાકી સૂર્ય ઉપરથી નીચે આવે, આપણા ઘરમાં કંઈક પ્રકાશ કરવો હોય તો માણસ બળી જઈએ, ત્યાં તો દીવો કરે તો જ પ્રકાશ થાય. સૂર્ય આપણે ત્યાં આવે ને તો આપણે કશું રહે નહીં. એટલે ભગવાન જયારે આપણા જેવા થાય છે તો મનુષ્યની જેવી ચેષ્ટા કરે છે. હવે અહીં સુધી તો વાંધો નહીં. હવે આગળ શું કહે છે, અને જેવા મનુષ્યમાં આપણામાં કામ છે, જ્યાં પ્રથમના 72માં જે વચનામૃત વાંચ્યું એના જેવા આમાં 28 પ્રકારના સ્વભાવ મનુષ્યમાં હોય છે. ભગવાનમાં પણ ક્યારેક બધા ગ્રહણ ન પણ કરે, ક્યારેક જુદા જુદા સમય ક્યારેક લોભ બતાવે, ક્યારેક ક્રોધ બતાવે, ક્યારેક સ્વાદ બતાવે, ક્યારેક અહંકાર બતાવે, એવું બધું થાય. તો જે મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, શુરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ ઇત્યાદિ આપણા બધામાં સ્વભાવ છે. કેટલાક આપણા સદગુણ હોય, કેટલાક આપણા દુર્ગુણ હોય. તો ભગવાનમાં તો એનું તો શુદ્ધ સ્વરૂપ છે, પણ ગ્રહણ કરે છે. તેવા જે સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે.
તો એ મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વશાસ્ત્રમાં વર્ણન કર્યું છે, અને મૂળ જે દિવ્ય રૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે. એ બે રૂપનો જેને યથાર્થ શ્રવણ મનન કરીને દૃઢ નિશ્ચય કર્યો હોય તેને કોઈ રીતે સંશય થાય નહીં. તો શ્રીજી મહારાજ આપણને આ બધા વચનામૃતમાં સમજાવે છે કે ભગવાન જયારે લોકમાં આવે છે ત્યારે આપણા જેવા થઈને જ આવે. એટલે પણ જે વિમુખ હોય એને મનુષ્ય ભાવ આવે, પણ જે ભગવાનનો ભક્ત હોય એ તો રાજી થાય. મહારાજ વિચરણ કરતા કરતા કે મારે બીમાર પડવું છે, દરેક ગામે કે મહારાજ તમે બીમાર પડો અમને મજા ન આવે, તમે એમનો હાજારો પંચાળા ગયા, લોજ ગયા, મારે બીમાર પડવું છે, પણ મારે તમે બીમાર થઈને અમને પછી મજા ન આવે. તો પછી ત્યાં વરજાંગ જાળિયા ગયા. તો વરજાંગ જાળિયા ગયા, મારે બીમાર પડવું છે. તો ભક્ત કે મહારાજ તમે આપણે જે લીલા અમને રાજી જ છે, તમે બીમાર પડો તો બીમાર હો, હાજર પડો તો હાજર હો, અમારે તો આપણા દર્શન કરવા છે, આપણે સેવા કરવી છે. અને મારે કેવી બીમારી ગ્રહણ કરી, જબરજસ્ત. હવે તો ઝાડા પેશા બધું પથામ કરે, બધું નાના બાળકની જેમ છબછબિયા કરે. પણ એવું કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મહાપ્રખર જ્ઞાની શાસ્ત્રોના જાણકાર, પણ એ મહારાજના દિવ્ય લીલાવાના બધા ચરિત્રોના ગ્રંથો લખે, એટલું નહીં ચરિત્રના કીર્તનો લખે બધા. તો ભક્તોને પણ જેને ભક્તો હોય એને દિવ્ય ભાવ આવે, જે અભક્ત હોય એને મનુષ્ય ભાવ આવે. ક્યાં સુધી તમને આશ્ચર્ય થશે. કૃષ્ણ ભગવાન મહાભારતના યુદ્ધ પછી જયારે દ્વારકા પધાર્યા ત્યારે એમનો દીકરો સાંબ અને કૃતવર્મા જે ભગવાન કૃષ્ણને કહે છે આપણે સાંભળી ન શકીએ ને આપણે બોલી ન શકીએ. આ ભાગવતની વાત છે. કોઈક વાર એટલું કટિંગ કરીને એવું કે સ્વામિનારાયણ સાધુ આવું બોલે, પણ ભાગવતમાં લખ્યું છે. કૃતવર્મા એવું કહે છે કે તું તો દ્રૌપદીનો છઠ્ઠો પતિ છે. દ્રૌપદીને 5 પતિ તો હતા, અર્જુન ભીમ ને બધા, કે છઠ્ઠો પતિ તો તું છે. આવું તુકારે કહે છે કૃષ્ણ ભગવાન કૃતવર્મા. અને સાંબ પણ કેટલા બધા આક્ષેપો મૂકે છે. તો યાદવ કુળમાં ભગવાન જન્મ્યા છે. પણ એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં 4-5 વખત કહે છે તો જાનંદીમાં મોઢામાં નૃસિંહ ધનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંદો મમ ભૂતમહેશ્વરમ. શું કહે છે? અવજાનંદી માં મૂઢા. આવે જે મૂઢ લોકો છે, અજ્ઞાની, પોતાની બુદ્ધિશાળી માનતા હોય, પોતાની જ્ઞાની માનતા હોય, પોતાની તર્ક માનતા હોય, પણ એ મૂઢ લોકો છે. અવજાનંદી માં મૂઢા માનુષિમ ધનુમાશ્રિતમ. મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે પરમ ભાવ મજાનંદ, તો મારું જે પર સ્વરૂપ છે, મારું જે દિવ્ય સ્વરૂપ છે એના લોકો નથી જાણતા. મને આ દેહ રૂપે જાણે છે. એટલે એનો સગો મામો કૃષ્ણ કંસ જો શિશુપાલ હો ગાળો દીધી કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન એમનું કશું બગાડ્યું નતું. દુર્યોધન, શકુની બધા જ. એટલું નહીં, મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા પંડિતો, મોટા મોટા શાસ્ત્રીઓ, મોટા મોટા શાસ્ત્રના જાણકારો પણ ભગવાનને ના ઓળખી શકે. એટલે પરમ ભાવમ આનંદ મમ ભૂત મહેશ્વરમ. તો મહારાજના વખતમાં કેટલો મનુષ્ય ભાવ હશે. પેલો સુબો મહારાજે મારી નાખવાનું ષડયંત્ર કર્યું. ભુજનો દિવાન બ્રાહ્મણ મહારાજને પકડવા માટે લશ્કર લઈને આવ્યો. એવી રીતે જુનાગઢનો દિવાન, જે આપણે જેમ જ છે બધા. મહારાજ હાથી ઉપર સવારી હતી અને એક છોકરો કાકડી ઊંચી કરી, તો મહારાજે કાકડી લીધી ખાવા માંડ્યા. આમ ખાય, આમ ખાય, આમ ખાય, આમ ખાય. એટલે નવાબ મહારાજના દર્શન કરવા માટે અટારી ઉપર આવેલા એ વખત જુનાગઢના નવાબ. એનો દિવાન પાછો બ્રાહ્મણ, એને મહારાજનો દ્વેષ. તો નવાબને કે આ જો ને એના લોકો એને ખુદા ખુદા કહે છે, અને આ જાહેરમાં હાથી ઉપર બેઠા આમ ખાય છે, આમ ખાય છે, આમ ખાય છે, આમ ખાય છે, આને ભગવાન કહેવાય? તો ઓલો નવાબ કે ખુદા આને જ કહેવાય જેને કોઈને લોકની લાજ જ નથી, કોઈને શરમ નથી, એ જ ખુદા કહેવાય. હવે પેલો બ્રાહ્મણ, એને અભાવ આવે. એ તો કેટલા બધા ભગવાન સ્વામિનારાયણ પકડવા માટે પેલા બરોડાનો દિવાન કેટલો પ્રયાસ કરે. એટલું જ નહીં, આ જો મનુષ્ય ભાવ આવે ત્યારે શું થાય. એને એમ લાગ્યું કે મહારાજમાં આ પક્ષપાત છે. દાદા ખાતે રાખે છે, મારું નથી રાખતા. દાદા ખાતે વખાણ કરે, મારા નથી કરતા. ત્યાં સુધી મહારાજને મારી નાખવાનું ષડયંત્ર કર્યું. મહારાજના ભક્ત, મહારાજની માળા કરનારા, મહારાજને પોતાના જેવા પોતાના દરબારમાં રાખે, કેટલી કટોકટીની સેવા એમણે કરી છે જેવા ખાતરે. પણ જયારે મનુષ્ય ભાવ આવે, જયારે મગજમાં અંધાપો વ્યાપી જાય, જયારે બુદ્ધિમાં અંધાપો વ્યાપી જાય, ત્યારે પછી એમાં મનુષ્ય ભાવ સોળે કળાએ ખેલે.
એટલા માટે મહારાજ અહીં આપણને સમજાવે છે કે ભગવાન આ લોકમાં આવવાના, આ લોકમાં આવવાના એટલે આપણી જેમ ચરિત્ર કરવાના. પ્રમુખ સ્વામી કેટલા બીમાર રહ્યા ખબર? છેલ્લા વર્ષો દરમિયાન મેં ગયા વખતે એક પ્રવચન પ્રસંગ કીધેલો, પેલા જૂના મંદિરના સાધુ એવું કીધું કે ગુજરાતમાં એક સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા છે અને ભગવાનને હાર્ટ એટેક આવે. લે, ભગવાન હાર્ટ એટેક આવે, કેટલો હિસાબ આવે. પછી તો આપણે હરિભક્તો કહ્યું કે ભાઈ તમે અમેરિકામાં આવ્યા છો, 4 હરિભક્તો સામે બેઠા છે, એમાં એક તો હું છું, 3 તમારા. તો સ્વામિનારાયણ ભગવાન ઘણી બધી સારી વાતો કરી છે, ઘણા બધા સારા બધા ચરિત્રો કર્યા છે. ભગવાન સ્વામી ઘણા બધો સારો ઉપદેશ આપ્યો છે. એ વાતો કરો ને ભાઈ સાહેબ. હું તમારો થવા નથી, તમારો અમારામાં આવવાનો નથી. પ્રમુખ છે ને હાર્ટ એટેક આવ્યા, અમે તો પ્રમુખ છે ભગવાન માનતા નથી, તમે પરાણે મનાવડાવો. અમે એમ કહીએ છીએ કે સારા પવિત્ર સંત છે એમાં ભગવાન સાક્ષાત રહ્યા છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ તો હિન્દુ શાસ્ત્ર કહે છે. નિષ્કાંત સ્વામી લખ્યું સંત સ્વયં મારી, અમે ક્યાં બોલવા છે? આ તો નિષ્કાંત સ્વામી અમે થોડા કહેવા ગયા હતા ભાઈ. મહારાજ પોતે લખ્યું પ્રથમના 27મા વતનમાં આવા સંતના હૃદયમાં ભગવાન રહ્યા છે. પ્રથમના 37મા વતનમાં આવા સંતના દર્શન થયા ત્યારે એમ જાણવું છે સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા છે. સારણપુર 10મા વતનમાં આવા સંતના દર્શન થયા ત્યારે એમ જાણવું છે સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા છે. મહારાજે પ્રથમ 68માં કહ્યું જે મૂર્તિમાં ભગવાન છે એમ સંતમાં ભગવાન છે. મૂર્તિને જે પથ્થર આદિકને જાણે એને ભગવાનનો નિશ્ચય નથી, એમ સંતને મનુષ્ય જેવા જાણે એને ભગવાનનો નિશ્ચય નથી. નિશ્ચય ઉડાડી દીધો. તો વળી મહારાજ અંત્યના 600 એવું કહે છે આ સંત દેખાય છે મનુષ્ય જેવા, પણ મનુષ્ય જેવા ન જાણવા, દેવ જેવા ન જાણવા, પણ એ ભગવાનની જેમ સેવા કરો યોગ્ય છે. તો આ બધા વચનામૃતના શબ્દો પ્રમાણે સંત હું ને હું તે વાળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. આ તો નિષ્ફળ સ્વયં બોલ્યા. અમે સંતમાં ભગવાન, અમે સંતમાં ભગવાન માનીએ છીએ, સંતને ભગવાન નથી માનતા. પણ હું તમને પ્રશ્ન પૂછું, આપણે હરિભક્ત હતા એને પૂછ્યું પેલા સ્વામીને કે તમે તો સ્વામિનારાયણ ભગવાન માનો છો ને? કા માનો છો? તો સ્વામિનારાયણ ભગવાન હતા? કે હા. ખરેખર ભગવાન હતા? કે ખરેખર ભગવાન હતા. તો મહારાજ બીમાર થયા હતા કે નહીં? તો મહારાજ કેમ બીમારી ગ્રહણ કરેલી? 7 વખત મહારાજે બીમારી ગ્રહણ કરી એવું ભક્ત ચિંતામણીમાં આવે છે. તો ભગવાન કે મનુષ્ય આ લોકમાં આવે ત્યારે સંત પણ આપણા જેવા થઈને આવે. પણ હકીકતમાં 2 દિવસે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે જેમ ભગવાન દિવ્ય છે એમ સંત પણ દિવ્ય છે. આગળ આપણે દિવ્ય ભાવના પ્રકરણની અંદર આપણે જોવાના છે. એટલે જે ખરેખર ભગવાન આ લોકમાં આવે ત્યારે પોતાનું સમગ્ર ઐશ્વર્ય સામર્થ્ય પ્રભાવ દબાવી દેશે. પ્રથમ 56, પ્રથમ 63, પ્રથમ 72, પ્રથમ 78, કારણે 5 આ બધા વચનામૃતમાં વાત કરી છે 45 ચોથામાં. પણ જે નથી સમજી શકતા એને મનુષ્ય ભાવ આવે છે. તો આટલું જ આપણે જે સમજી લીધું હોય ને, મૂળ વાત આપણે સમજ, જેમ સાણસી વાંકી જ હોય પછી એનો ચર્ચા ન હોય, મરચું તીખું જ હોય પછી એની ચર્ચા ન હોય, લીંબુ ખાટું જ હોય પછી એની ચર્ચા ન હોય. તર્ક વિતર્ક લીંબુ ખાટું કેમ, લીંબુ ખાટું કેમ, લીંબુ ખાટે હોય જેમ એમ ભગવાનના મનુષ્ય જેવા થઈને આવે છે. એટલે આપણી જેમ બાળ, યુવાન, વૃદ્ધાવસ્થા હોય, મૃત્યુનો એના પર ફોર્સ નથી, એ મૃત્યુનો વશ, કારણ કાળના નિયંતા એ છે. એ ઈચ્છા કરે ત્યારે દેહ મૂકી દે. એને આપણે જેમ અમુક વર્ષનું આયુષ્ય હોય ને પછી આપણે જઈએ એવું નથી. એને કોઈ કાળનું બંધન નથી. એ જયારે પ્રગટ થવું હોય ત્યારે પ્રગટ થાય, અને જેના તકે પ્રગટ થવું હોય થાય. ભગવાન મૃત્યુ તો થાંભલામાંથી પ્રગટ થયા. આવું ક્યાં હોય છે થાંભલામાંથી કોઈ ભગવાન પ્રગટ થાય? અને ગમે ત્યારે પાછા દેહ છોડીને જતા. તો આપણે જોયું તો ભગવાન સ્વામિનારાયણ પણ ભગવાન પાસે એની સ્વતંત્ર ઈચ્છાથી એ આવે ને સ્વતંત્ર ઈચ્છાથી જાય. એ કર્મનું બંધન એને છે નહીં. તો મૃત્યુલોકમાં આવે છે તો મૃત્યુલોકને મર્યાદા સ્વીકારે. પ્રમુખ સાહેબ મહારાજ આપણી આંખ સામે આપણેનો અગ્નિ સંસ્કાર જોયો. આપણી આંખ સામે એમને બાળ અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા આપણે જોઈ. છેલ્લા 4 વર્ષ સ્વામી જે રીતે બીમાર રહ્યા, પડખું નહોતા ભરી શકતા, અમુક સમય તો પાણી નહોતા પી શકતા, ઇન્જેક્શન મૂકીને સામે આમ પિચકારી મારતા હતા. કેટલી અશક્તિ બતાવે, કેટલું અસમર્પણ બતાવે. તમે જાણો છો એ 4 વર્ષ દરમિયાન સારંગપુરમાં હોતા કે લગભગ 150 થી વધારે મંદિરની પ્રતિષ્ઠા કરી છે સ્વામી. 200 થી વધારે યુવાનો દીક્ષા આપી છે સ્વામી. હજારો લોકોને દર્શન કરીને હજારો લોકોને વ્યસન મૂક્યા છે સ્વામી. એમની સ્વામી ધામમાં ગયા પછી કેટલા લોકો વ્યસન મૂક્યા ખાલી સ્વામીના દિવ્ય દેહના દર્શન કરીને.
એટલે દેખાય છે આપણા જેવું, કે આપણા જેવું નથી એ સમજવું પડે આપણને. એ આપણા જેવા થયા છે આપણા હિત માટે, આપણા કલ્યાણ માટે. કૃષ્ણ ભગવાને જયારે ગીતાના 11મા અધ્યાયમાં આવે છે કે ભગવાન તમારું દિવ્ય સ્વરૂપની વાત કરી તમે, પણ મેં દિવ્ય સ્વરૂપ બતાવો. ભગવાન કેલા નથી જોયા જેવું, કે ના પ્લીઝ મને બતાવો ને, બતાવો ને, બતાવો ને, બતાવો ને. ભગવાન કે તારી આંખથી નહીં દેખાય, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, એનાથી જોઈશ. અને દિવ્ય ચક્ષુ આપ્યા અને ભગવાન જો વિરાટ સ્વરૂપ જોયું ને, તો અર્જુન લાલ, અર્જુન ભાઈ, અર્જુન કુમાર, અર્જુન ચંદ્ર ગભરાઈ ગયા કે ભાઈ સાહેબ તમે હતા ને એવા ને એવા થઈ જાવ, આ હું જોઈ શકતો નથી. આ બાજુમાં અર્જુન સિવાય જેટલા 18 અક્ષરનું સૈન્ય હતું, બધા ભીષ્મ, ગુરુ દ્રોણ ને દુર્યોધન ને યુધિષ્ઠિર ને અર્જુન, બધા એમ તો કૃષ્ણ જેવા દેખાતા એવડા જ દેખાતા, બીજાને તો બહુ વિરાટ દેખાય નહીં. અર્જુને દિવ્ય ચક્ષુ આપેલા એટલા જ દેખાણા હતા. પણ પછી કે ભગવાન તમે જેવા હતા ન એવા થઈ જાવ ભાઈ સાહેબ, આ મારથી દેખાશે ને. જયારે વામન ભગવાન નાના બટકા થઈને આવ્યા કે મારે 3 ડગલા જમીન જોઈએ છે, 3 ડગલા જમીનમાં કે આ લઈ જાવ. પણ જે બધું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, તો એ વખતે બલિરાજા સિવાય કોઈને દેખાતું નહોતું વિરાટ સ્વરૂપ. એ તો દિવ્ય દ્રષ્ટિ આપે ત્યારે થાય. એમ ભગવાન આપણે દિવ્ય દ્રષ્ટિ આપે તો જ આપણને એ દિવ્ય દ્રષ્ટિ રહેવાની છે, તો જ આપણને દિવ્ય ભાવ, ત્યાં સુધી આપણે મનુષ્ય ભાવ આવવાનો છે. અને મનુષ્ય ભાવ બહુ મોટું જોખમ છે, બહુ મોટું જોખમ છે. એટલા માટે હવે આપણે સમજીએ કે મનુષ્ય ભાવ એટલે શું, મનુષ્ય ભાવનું તાત્પર્ય શું. કારણ કે આપણે ખબર પડી કે ડાયાબિટીસ એટલે શું, તો ડાયાબિટીસ દૂર કરવાનો વિચાર આવે. તો કિડનીમાં પથરી હોય ખરી, પણ દેખાય નહીં. જ્યાં સુધી સોનોગ્રાફી રિપોર્ટ કાઢીએ નહીં, હાલે નહીં, ત્યાં દુખે પણ નહીં, અંદર હોય. મેં 2 વખત પહેલા વાત કરેલી, અમારા વેદાંત પ્રિય સ્વામી છે, એક કિડનીમાં આટલી પથરી હતી, આખી કિડનીમાં પથરી વ્યાપી ગઈ હતી, પણ એને દુખતી નહોતી. બીજી પથરી વિચરણ દરમિયાન હલી, ગાંધીનગર વિસ્તારમાં ગામડે ફરતા હતા, બીજી કિડનીમાં પથરી હલી એટલે દુખાવો થયો એટલે હોસ્પિટલ ગયા. હોસ્પિટલ પછી સોનોગ્રાફી કરીને ખબર પડી કે બીજી કિડનીમાં આટલો લઠ્ઠો છે પથ્થર. બહુ ભયંકર ઓપરેશન હતું, માંડ બચાય, કિડની તો ગઈ. પણ અંદર હોય, આપણા ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, કેન્સર હોય, 4થા સ્ટેજ ગયા પછી ખબર પડે. એમ આપણામાં મનુષ્ય ભાવ હોય સત્પુરુષ પ્રત્યે, ભગવાન પ્રત્યે, આપણને ખબર પડવી છે કે મનુષ્ય ભાવ એટલે શું. જેમ તાવ હોય તો મેલેરિયા તાવ છે, ટાઇફોઇડ છે, ન્યુમોનિયા છે, ફાલ્સીફેરમ છે, કયા પ્રકારનો તાવ છે, તો એ પ્રકારની ટ્રીટમેન્ટ થાય. એમાં લક્ષણો મહારાજે વચનામૃતમાં બતાવ્યા છે કે મનુષ્ય ભાવ કોને કહેવાય. આપણને મનુષ્ય ભાવ આવ્યો છે ખબર ક્યારે પડે? આપણે તો બધું સામાન્ય જ લાગતું, બરાબર છે, બાપા દર્શન કરીએ, આપણે દોડાદોડી કરીએ, પણ ક્યારેક વાતમાં મનુષ્ય ભાવ આવી જતો હોય, અને વિચારમાં મનુષ્ય ભાવ આવી જતો હોય, કોકની વાત સાંભળી એમાં પણ મનુષ્ય ભાવ હોય આપણને. તો એ આપણે જો નિદાન આપણા વિચારોનું, આપણી વાતોનું, આપણી ચર્ચાનું જો આપણે ડાયગ્નોસિસ કરીએ, પોસ્ટમોર્ટમ કરીએ, લોકોનું મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ કરે કે આનું મૃત્યુનું કારણ શું, આત્મહત્યા કરી, કોઈ ગળું દબાયું, કોઈ ઝેર આપ્યું, પછી ખબર પડી એકચ્યુઅલી મોતનું કારણ શું છે, મોત કેવી રીતે થયું છે. એમ આપણા જે કઈ પ્રસંગ બન્યા, આપણને જે કઈ મને એ વખતે એનું પોસ્ટમોર્ટમ કરવું પડે, આપણે એનું ડાયગ્નોસિસ કરવું પડે કે હકીકતમાં શું પ્રોબ્લેમ છે. તો શ્રીજી મહારાજે વચનામૃતમાં મનુષ્ય ભાવ લેવાની ના પાડી છે. મનુષ્ય ભાવ કેટલું નુકસાન થાય છે એ પણ બતાવ્યું છે. પણ સૌ પ્રથમ આપણે સમજીએ કે મનુષ્ય ભાવ એટલે શું. તો શ્રીજી મહારાજે લોયાના 18મા વચનામૃતની અંદર મનુષ્ય ભાવની વ્યાખ્યા કરી છે. જો આવું આપણને દેખાય તો માનું કે મને ભગવાનમાં મનુષ્ય ભાવ આવ્યો છે. તો મહારાજ લોયાના 18મા વચનામૃતની અંદર વાત કરે છે, અને એ જે મેં ગીતાનો શ્લોક બોલ્યો હતો ને, એ જ ગીતામાં ભગવાન કૃષ્ણનો શ્લોક છે, લોયાનું 18મું વચનામૃત છે કે અવજાનંતિમાં મોઢામાં નૃસિંહ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંદો મમ બોધમશ્વરમ. માટે જે મૂળ છે તે ભગવાનને એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાન વિશે પોતાના જેવા મનુષ્ય ભાવને પરટે છે. તે મનુષ્ય ભાવ તે શું? બસ હવે જો આપણને આ મનુષ્ય ભાવ જણાતા હોય તો હવે શું કહે છે? એક તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ અંધકરના ભાવ છે.
કારણ કે આ બધા વિચાર મનમાં બુદ્ધિમાં સંકલ્પ થતા હોય તથા હાડ, આપણું શરીર, ચામડું, મળ મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઇત્યાદિ જે મનુષ્ય ભાવ તે સર્વે ભાવને ભગવાન વિશે વર્તે છે. માટે એવા ભાવનો પ્રશ્નારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે, તો પણ એનો નિશ્ચય કાચો છે અને જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાન વિશે તો એ મનુષ્ય ભાવનો લેશ નથી. લો, આ લેશ નથી, ભગવાનમાં છે જ નહીં. તો હવે હાડકા દેખાય છે, ચામડું દેખાય છે, સ્વામીનું બ્લડ ટેસ્ટ કરાવે તો બ્લડ તો નીકળે. આંખમાં કેટરેક્ટ સામે ઓપરેશન કરાયું, થાપામાં ગાંઠનું ઓપરેશન કરાયું તો ગાંઠ તો નીકળી. પછી બાયપાસ સર્જરી કરાયું તો હૃદય તો પકડ્યું ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબે. એટલે આ બધું દેખાય છે પણ નથી, લેશ માત્ર નથી. હવે આ છતાં દેખાય છે. મારે જે પંચાળાના 7મા વચનામૃતમાં આ વાત કરે છે. 7મા વચનામૃત મહારાજ કેટલી સ્પષ્ટતા કરે છે, ભગવાન વિશે લેશ માત્ર નથી. આપણે દેખાય છે, આપણી વાત પણ ખોટી નથી. કેમ દેખાય છે એની વાત આપણે જોઈએ. પછી શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવતા હતા. તેમાં જન્માદિથી હતો એ શ્લોક પ્રથમ આવ્યો. તેનો અર્થ કર્યો છે યત્ર ત્રિસર્ગો મૃષા. એવું જે શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજીમાં કરવા લાગ્યા છે. માયાના 3 ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, જે પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપના વિશે ત્રિકાળમાં છે જ નહીં. એટલે ત્રિકાળમાં તથા મનુષ્ય દેહ છે. આપણે બાપાને દિવ્ય દેહને ચિત્તા પર મૂકેલા અગ્નિ સંસ્કાર થતો આપણે જોયો, રાગ થતી જોઈ, એના અસ્થિ આપણા હાથમાં આવ્યા, છતાં ત્રિકાળમાં છે જ નહીં. આપણે દેખાવાનો છે. તો મહારાજ શું કહે એમ સમજે તથા એ શ્લોકનું પદ છે ધામ નશે. પણ મૂળ પછી મહારાજ આગળ એક વાત કરે છે કે જે આપણે દેખાય છે એનું કારણ શું છે. એવી રીતે સર્વના કારણે સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેની મૂર્તિની વિશે સાકારના રસની મૂર્તિની પેટે ત્યાગ ભાગ સમજવો. જેમ સાકરનું નાળિયેર હોય એનું કોટલું અંદર બધું સાકરનું જ હોય, એમ તે મૂર્તિની વિશે સાકરના રસની મૂર્તિની પેટે ત્યાગ ભાગ સમજવાનો નહીં. ને જે મૂર્તિ દીઠી હોય તેનું ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી પણ એમાં જ કઈ પૃથક ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે, દેહભાવ તો જણાય છે, તો તે તો નટની માયાને પેટે સમજો. અને જે આવી રીતે સમજે તેને ભગવાન વિશે કોઈ રીતે મોહ થતો નથી. ટૂંકમાં ભગવાનમાં બધું દેખાય છે છતાં નથી, મૃગજળ દેખાય છે છતાં નથી. તો મનુષ્ય ભાવનો બહુ સાદી લીટીમાં જો વ્યાખ્યા કરવી તો શું કે જે છે એ નથી દેખાતું, જે છે એ નથી દેખાતું એ મનુષ્ય ભાવ, અને જે નથી એ દેખાય છે એ મનુષ્ય ભાવ. આ બહુ સીધી લીટીમાં હકીકતમાં એનામાં છે પણ આપણે દેખાતું નથી એ મનુષ્ય ભાવ, અને હકીકતમાં જે નથી એ દેખાય છે એ મનુષ્ય ભાવ. હું બહુ દ્રષ્ટાંત સમજાવું. હકીકતમાં જે છે એ દેખાતું, દાખલા તરીકે બેક્ટેરિયા આપણે દેખાતા નથી, છે તો ખરા. આપણા હાથમાં કેટલા બેક્ટેરિયા હશે, આપણા હાથમાં કેટલા વાયરસ હશે, કેટલા વાયરસ આપણને દેખાતા નથી. એટમ દેખાતા નથી, અણુ દેખાતો નથી, ઇલેક્ટ્રિક કરંટ દેખાતો નથી. ઇલેક્ટ્રિક કરંટ દેખાય ચાલુ, જેને ઇલેક્ટ્રિક કરંટ શોધ કરી એને દેખાતો નથી. ઇલેક્ટ્રોન દેખાય છે, પ્રોટોન દેખાય છે, ન્યુટ્રોન દેખાય છે, હવા દેખાય છે. તો ઘણું હોવા છતાં નથી દેખાતું. તો નથી દેખાતું એનો અર્થ એવો નથી કે નથી. એમ ભગવાનમાં દિવ્યતા છે, ભગવાનમાં તેજ છે, ભગવાનનો પ્રભાવ છે, ભગવાનમાં શક્તિ છે, ભગવાનમાં સામર્થ્ય છે. એ દેખાડતા નથી, રોજ નો દેખાડતા. કે કોઈ બાયપાસ સર્જરી કરતા આવડતું હોય તો જેટલા સામે ભટકે બધું ઓપરેશન બંધ કરવા માંડે કે મને બાયપાસ સર્જરી આવડે. ભાઈ મારે નથી જરૂર રહેલા, એને આવડે છે કરવું, પણ બધાને જરૂર પડે ત્યારે સત્તા, ત્યારે સામર્થ્ય, ત્યારે શક્તિનો ઉપયોગ કરે. એમ ભગવાનમાં સામર્થ્ય છે,
સત્પુરુષમાં સામર્થ્ય છે. આપણે જોયું તો ભગવાન સ્વામિના કેટલા બધા ચમત્કારો, કેટલા ઐશ્વર્ય, કેટલા સામર્થ્ય પ્રભાવ આપણને એમણે દેખાડ્યા, રોજ ન દેખાડ. પ્રમુખ શાહ મહારાજ જયારે આપણે નીલકંઠ વર્ણિ યાત્રાની જયારે બધું શૂટિંગ થતું હતું, તો જયારે અમેરિકાથી જે ફોટોગ્રાફી વાળા, વિડીયોગ્રાફી વાળા કહ્યું કે નેચર વિભાગના હેડ પ્રમુખ સ્વામી, જયારે વરસાદ પાડવો હોય, જયારે વાદળા દૂર કરવા હોય, જયારે બરફ પાડવો હોય, કે તારા ગુરુને ફોન કર. આપણે કલ્પેશ ભટ્ટને કે તારા ગુરુને ફોન કર, તારા ગુરુને ફોન કે વાદળ ખસી જવા જોઈએ, અહીં વાદળ આવવા જોઈએ, અહીં બરફ થવો જોઈએ, અને પ્રમુખ સાહેબ ધોન કરે ને બધું થયું છે. એની હાજરીમાં થયું છે. એક વખત અમે હાજર હતા ત્યાં વિદ્યાનગર, અક્ષરધામ ગાંધીનગર, સ્વામી પોડિયમ ઉપર એને આરતી ઉતારશે, આમે આખો ઓડિયન્સમાં સંતો હરિભક્તો બેઠા હોય. સ્વામી રૂમમાં હતા, એટલો બધો પવન, એટલો બધો પવન, 8-10 હજાર હતા. હવે આરતી પ્રગટાવ નથી, બધા હાથમાં આરતી હતી. હવે જો પવન નથી તો આરતી પ્રગટે નહીં, પ્રગટે તો ઓલવા જાય એટલે ધુમાડા થાય. અને ધુમાડા આ લોકોના કેમેરા એટલા બધા સૂક્ષ્મ, બધો ધુમાડો પકડાય. એટલે સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી આ પવન એટલો બધો છે તો આરતીનું જે શૂટિંગ કરું, આરતી ટકતી જ નથી, આરતી ઓલવાઈ જાય છે. કારણ કે બધું ભગવાન સારું કરશે. અને સ્વામી પોડિયમ ઉપર આવ્યા અને આમ સંપૂર્ણ પાંદડું ચાલે નહીં, ટોટલી હવા બેસી ગઈ, સંપૂર્ણ જાણે સ્વામી હોય ને, પંખો તો થોડા પછી બંધ થાય, પણ સ્વિચ ઓફ કરે તો ટ્યુબલાઇટ તરત બંધ થઈ જાય, બલ્બ તરત બંધ થઈ જાય. જાણે સ્વામી સ્વિચ ઓફ કરી અને પવન બંધ થઈ ગયો. આરતી પૂરી થઈ, પાછો ધમધોકાર, પાછો પવન ચાલુ થઈ ગયો. આ તો બધું નજરો નજર જોયું. પણ સ્વામી કલ્પેશભાઈ ને પેલા વિડીયોગ્રાફી કરનાર કઈ વાત કરતા હતા. એટલે સ્વામી કે સાહેબ શું કે છે કે અત્યારે સૂર્ય આથમી રહ્યો છે, ત્યાં વાદળો છે, એ વાદળને લીધે સૂર્ય લાલ દેખાતો નથી, આખું સૌંદર્ય દેખાતું નથી, તો એ દૂર થાય તો સારું. સ્વામી આમ નજર કર્યું, વાદળું જતું રહ્યું. એટલે સામર્થ્ય બતાવે છે પણ રોજ ન બતાવે. અમેરિકન અક્ષરધામ કેટલો પ્રોબ્લેમ હતો, પણ મહંત સ્વામી કેવી રીતે દૂર કર્યું, કલ્પના નથી બહાર છે. સુરતમાં 1 ફૂટ જમીન મળવાની નહોતી, ગામ વાળા ના પાડી દીધી. પણ મહંત સ્વામી લખીને ગયા કે પૃથ્વીનું સર્જન થયું ત્યારથી આજ સુધી આ જમીન રિઝર્વ છે 2 અક્ષર પુરુષોત્તમ માટે. આપણે જયારે ગયા વખતે ગુણાતીત અક્ષરબ્રહ્મ સત્ર ચાલતું હતું, એમાં 2 એપિસોડ હતા ભગવાનની શક્તિ. એ ખરેખર જોવા જેવો છે, સાંભળવા જેવા છે. એમાં પ્રમુખ સ્વામી અને શ્રીજી મહારાજ મહંત સ્વામી જે શક્તિનો પ્રભાવ કેવી રીતે કામ થયા છે, તો એમાં હોય છે ખરું, પણ એ બતાવતા નથી. બતાવતા નથી ને આપણે દેખાતું નથી, ને આપણે દેખાતું નથી એટલે આપણે માનતા નથી. એટલે મનુષ્ય ભાવ, 2 પ્રકારનો મનુષ્ય ભાવ આપણને આવે છે. એક તો સ્વરૂપ સંબંધી મનુષ્ય ભાવ. સ્વરૂપ સંબંધી મનુષ્ય ભાવ કે શ્રીજીમાં ભગવાન હશે કે નહીં, ત્યાંથી ભગવાન પણાની શંકા છે. અને એમાં આ બહારનો કુસંગ બહુ નડે છે. આપણે આગળ જોઈશું કે મનુષ્ય ભાવ આવવાનું કારણ શું. બહારનું આટલું બધું વાંચન, આટલું બધું સાંભળવાનું, દુનિયાભરના મોટા મોટા માણસો બધા લવ પેરા કરતા હોય, જેને ભગવાન પણ નિશ્ચય ન હોય. આજે કંસનો કોઈ સમાગમ કરે એને કૃષ્ણ ભગવાનની નિષ્ઠા થાય, કોઈ રાવણનો સમાગમ કરે એને રામ ભગવાનની નિષ્ઠા થાય, કોઈ હિરણ્યકશ્યપનો જે કોઈ સમાગમ કરે એને નૃસિંહ ભગવાનની નિષ્ઠા થાય. એમ જે રાવણના વંશના હોય, કંસના વંશના હોય, શિશુપાલના વંશજ હોય, દુર્યોધનના વંશના હોય, શકુનીના વંશના હોય, નામ હોય જુદું હોય. રામના વખતમાં રાવણ નામ હતું, કુંભકર્ણ નામ હતું. કૃષ્ણ ભગવાનના દંતવક્ર, શિશુપાલ, જરાસંઘ એ નામ હોય. એમ અત્યારે મહારાજના વખતમાં સુબો ને બધા દીવાન એવા બધા નામ હતા. બધા નામ જુદા હોય, કથાકાર હોય, પ્રવચનકાર હોય, બહુ મોટા પોતાના ધર્મગુરુ માનતા હોય, પણ ભગવાન પણ ન માન. કે ભગવાન તો લોકોએ ગોઠવ્યું કાઢ્યા જેવું કે માર્કેટિંગ. મેં હમણાં વિડીયો સાંભળ્યું, માર્કેટિંગ, આ સ્વામિનારાયણ વાળા માર્કેટિંગ કરીને સ્વામિનારાયણ ભગવાન બનાવી દે છે. એ તું થઈ જાય ને ભગવાન તાર કરોડ રૂપિયા જાહેરાત આપ અને કહે છે હું ભગવાન છું, ભગવાન છું, ભગવાન થઈ જાય. આવા ડુપ્લિકેટ ભગવાન થયા હતા ને બધા જેલમાં ગયા. અત્યારે ઘણા બધા ભગવાન ભાગી ગયા છે, ભગવાન થઈ ઘણા ભગવાન જેલમાં. એટલે એમ ભગવાન થવાતું નથી ભાઈ. ભગવાન હોય છે, ડોક્ટર પછી થાય. જન્મીને ડોક્ટર નથી હોતો, જન્મીને એન્જિનિયર નથી હોતો, જમીને ધારાસભ્ય નથી હોતો, જન્મ પતિ નથી હોતો, પતિ પછી થાય, બાપ પછી થાય, મા પછી થાય, ડોક્ટર પછી થાય, અમુક વર્ષો પછી થાય. ભગવાન એવું નથી કે પ્રગટ થયા પછી અમુક વર્ષો પછી ભગવાન હોય. ભગવાન પહેલાથી હોય.
ભગવાન કૃષ્ણ જેલમાં પ્રગટ થયા ને તો ભગવાન જ હતા. એટલે ભગવાન પણ તો પહેલે હોય જ છે, પણ મનુષ્ય પાડનાર આપણને એમ થાય કે આ ભગવાન નથી. શિશુપાલ કૃષ્ણ ભગવાન ગાળો દેતા તે વાત મહાદેવ પ્રથમના 31માં વચનામૃતમાં વાત કરી છે. એમ ઘણા અત્યારના કે નીલકંઠ તો ડુપ્લિકેટ છે, નીલકંઠ તો નકલી છે. અત્યારે હું ખબર પડે નીલકંઠ નકલી તો નીલકંઠ વાંચ્યું છે જરા જીવન. મેં પેલા વાત કરી ને પેલા અભણ બે લોકો ગુટકા ખાતા ખાતા ચર્ચા કરે આઈન્સ્ટાઈન થિયરી હાવ ખોટી છે. હારે તને કને કઈને ક આવડતો નથી, એબીસીડી એ આવડતો નથી, આઈન્સ્ટાઈન અની ખબર નથી, સાપેક્ષવાદની સની ખબર નથી. જેને કશું વાંચ્યું નથી એને ચર્ચા કરવાનો અધિકાર જ નથી. તો જે આ બધા બોલનારા લખનારા છે, એક છળ કપડ પુસ્તક લખ્યું છે, એક સુરતનો એક ભાઈ છે, એક નકલી નારાયણ સ્વામી એક બે પુસ્તકો લખ્યા છે, એક ડોક્ટર છે ચૌધરી કોઈક ડેન્ટિસ્ટ. એ પુસ્તકો લખે એટલે લોકો સ્વામિનારાયણ ભગવાન માનતા બંધ થઈ જાય. રાવણે આટલો બધો વિરોધ કર્યો તો રામને ભગવાન માનતા બંધ થઈ ગયા. કંસ શિશુપાલે જરાસંઘ આટલો બધો કૃષ્ણ ભગવાન વિરોધ કર્યો તો કૃષ્ણ ભગવાન શ્રદ્ધા લોકોને ઉડી ગયા. કોંગ્રેસના વખતમાં લોકો 450 પેજનું એફિડેવિટ કર્યું. રામ નામની કોઈ વ્યક્તિ જ નથી, રામ નામની કોઈ વ્યક્તિ જ નથી, ભગવાન તો છે જ નહીં, પણ રામ નામની વ્યક્તિ પૃથ્વી પર આવી એની કોઈ સાબિતી નથી. આવું એ લોકો બીજા ધર્મ માટે ન કહી શકે, ક્રિશ્ચન માટે ન લખે, મુસલમાન માટે ન લખે, કારણ કે માથું હાથું રાખવું છે, તનથી ધડ જુદું નથી દવા દેવું. કોંગ્રેસ તો બધું કરી શકે. એને કર્યું સુપ્રીમ કોર્ટમાં 450 પેજ એફિડેવિટ કર્યું, પણ લોકોના હૃદયમાંથી રામ કાઢી શકાય? એ લોકો હૃદયમાંથી અત્યારે લોકો લઠ્ઠા લે છે રામ ભગવાન મંદિરમાં ચોરી થઈ, પણ તું તો હારા રામને જ ચોરી કરીને જતો રહ્યો. તારી માએ રામને ચોરી કરીને જતી રહી. રામ નામનું વ્યક્તિત્વ પૃથ્વી પર નથી એવું સાબિત કરાવડે તો અત્યારે ચંદાચોરીને લઠ્ઠા લઈને બેઠા છે. ચોરી થાય એ ખોટું છે, પણ રામનો વિરોધ કરનારા, રામ મંદિરનો વિરોધ કરનારા, રામ નામની વ્યક્તિનો વિરોધ કરનારા, રામ સેતુ બંધ તોડવાનો પ્રયાસ કરનારા અત્યારે રામની વાતો લઈને બેઠા. પણ હું તો કહું દુનિયાભરના બધા સુપ્રીમ કોર્ટના જજ, દુનિયાભરના બધા સુપ્રીમ કોર્ટના વકીલો અને 5 વર્ષ સુધી દલીલો કરે કે રામ નામની વ્યક્તિ જ નથી, રામ નામના ભગવાન જ નથી, તો લાખો કરોડો લોકોના હૃદયમાંથી રામ નહીં કાઢી શકો. લોકો હૃદયમાં બેહી ગયા છે રામ. એ શ્રદ્ધા ભગવાને દડાવી છે, એ શ્રદ્ધા સંતોએ દડાવી છે, એ શ્રદ્ધા શાસ્ત્રોએ દડાવી છે. રામ ભગવાન આપણે ક્યાં દડાતા વખતે? પણ તુલસીદાસે કહ્યું કે રામ ભગવાન છે, આપણે માની લીધું રામ ભગવાન છે. એમ સ્વામિનારાયણ ભગવાન વખત આપણે નહોતા, પણ વતરામાં તો કહ્યું સ્વામિનારાયણ ભગવાન છે. મહંત સ્વામી કહે છે સ્વામિનારાયણ ભગવાન છે. આજે લાખો આદિવાસી ગરીબ નાના મોટા સ્વામિનારાયણ ભગવાનની પ્રતીતિ થઈ. હા, કોઈ રામ ઉપર બોલનાર, ભાગવત ઉપર બોલનાર, ગીતા પર બોલનાર સ્વામિનારાયણ વિરોધ કરી શકે? કોઈ શંકરાચાર્ય કહી શકે 250 વર્ષ પહેલા જન્મેલા ક્યાંથી ભગવાન હોય? તો બુદ્ધિ તો થોડીક હોય ને, એટલા શાસ્ત્રો ભણ્યા પછી તો ભગવાન થવા માટે અમુક વર્ષો પસાર થાય. તો સંભવવામાં યુગે યુગે જયારે કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે તો ખાલી તો તે કળિયુગમાં ભગવાન પ્રગટ તને પૂછીને આવે હું પૃથ્વી પર આવું? કોને પૂછીને આવે કે હું આવું? પછી તમે મને રજા આપો પછી હું આવું? એલા તો સ્વામિનારાયણ ભગવાન તને પૂછીને નથી આવે. ભગવાન માર્કેટિંગ કરી માર્કેટિંગ નથી આવેલા. એ કે નરસિંહ મહેતા એક સંત હતા, મીરાબાઈ એક સંત હતા, તુલસીદાસ એક સંત હતા, એમ સહજાનંદ સ્વામી સંત હતા. એટલે નરસિંહ મહેતા કેટલાનું ભજન કરેલું છે, કેટલા સંતો બનાવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન ટોટલ જીવન તો જોયેલા, પણ એ જોતા નથી. પણ આવા લોકોની વાતો સાંભળે અને એના જેવા બધા બુદ્ધિશાળી ભેગા થાય, આ બધા પુસ્તકના ઉદઘાટનમાં ભેગા થાય ને, આવા જ હોય બધા બુદ્ધિ વગર. પોતાની બુદ્ધિશાળી માને છતાં બુદ્ધિ વગર ના હોય. રાવણ પોતાની બુદ્ધિશાળી માનતો પણ બુદ્ધિ વગર નો હતો. ભગવાન રામને ન ઓળખી શક્યા. ભગવાનમાં નાસ્તિક નહોતા પાછા, એ શંકર ભગવાન માનતા હતા, શંકર ભગવાન પૂજા કરતા હતા, એને તપે કરેલું. શંકર ભગવાન પસંદ કરે પણ પ્રગટ રામને ન ઓળખી શક્યા. પ્રશ્ન પ્રગટમાં હતો. જયારે શબરીભાઈ કોઈ શાસ્ત્ર જાણકાર નહોતા, પણ શબરીભાઈ રામને ઓળખી ગઈ. ગોપીઓ કોઈ શાસ્ત્ર જાણતા નહોતા, કૃષ્ણ ભગવાન ઓળખી ગયા. મારા વખતમાં લાડુબા જીવબા સ્વામિનારાયણ ભગવાન ઓળખી ગયા. પરોદા ગોરધનભાઈ ઓળખી ગયા. કોઈ શાસ્ત્રો જાણકારો નહોતા. અને ઘણા બધા શાસ્ત્રકારો હતા, ઘણા બધા પંડિતો હતા. મારા સાથે શાસ્ત્રકારો આવતા, પરમહંસો સાથે શાસ્ત્ર. સ્વામિનારાયણ અત્યારે ભગવાન ક્યાંથી? પણ છતાં ભગવાન હતા તો થયા. આજે લાખો લાખો લોકો સ્વામિનારાયણ ભજન કરે છે. હજારો મંદિરો, 1800 તો BFS મંદિરો છે.
ટોટલ કેટલા મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન બે ગયા? લાખો હરિભક્તોને ઘેર સ્વામિનારાયણ ભગવાન બે ગયા. લાખો હરિભક્તોને ઘેર પૂજામાં સ્વામિનારાયણ ભગવાન બે ગયા. લાખો હરિભક્તોના તિલક ચાંદલામાં સ્વામિનારાયણ ભગવાન આવી ગયા. બે પાંચ દાડા મફત ત્યાં કે પેલી વીજળી જાય ને તો ગધેડું પાટું માર. શું કામ? વીજળી બંધ થઈ જાય. અરે તારો ટાટિયો દુખી જશે, ટાટિયો દુખી જશે, વીજળી બંધ નહીં થાય. એમ બોલ્યા રાખો ને નીલકંઠ નકલી છે, નકલી છે, નકલી છે, નીલકંઠ નકલી નહીં થઈ જાય. કોઈ કહે સ્વામિનારાયણ ભગવાન નથી તો એમ થઈ જવાના છે? હજારો નહીં 10 લાખ પુસ્તકો લખો ને તો સ્વામિનારાયણ ભગવાન માનનારા ઓછા થવાના નથી. 10 લાખ પુસ્તકો લખો, કોકદીક નહીં, રોજની દુનિયાભરની બધી જ ભાષાની ટીવી ચેનલ ચાલુ કરી દો. આ બધા હું બધું કહું પેલા જે સનાતનીઓ, મોટા જ્ઞાનીઓ, પંડિતો, વિદ્વાનો, કથાકારો જેને સ્વામિનારાયણ વિરોધ છે બધાને કહું છું, દુનિયાભરની બધી જ ભાષાની ટીવી ચેનલો ચાલુ કરી દો, દુનિયાભરના બધી જ ભાષાના રેડિયો સ્ટેશનો ચાલુ કરી દો અને 24 કલાક સ્વામિનારાયણ વિરોધી બધે પ્રવચન કરે જ રાખો, બધી ભાષામાં કરે જ રાખો, બધી ભાષામાં લેખો લખી રાખો, બધી ભાષામાં પુસ્તકો લખો, બધી જેટલી દુનિયાભરના જેટલા છાપાઓ બધી જ ભાષામાં હોય, રોજના છાપામાં મોટા મોટા લેખો લખો, સ્વામિનારાયણ ભગવાન નથી, સ્વામિનારાયણ ભગવાન નથી, સ્વામિનારાયણ ભગવાન નથી. તો બેટા આ દેશમાં દુનિયામાં સ્વામિનારાયણ માનનાર એક ઓછો થવાનો નથી. લોકોના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન બેસાડી દીધા છે. ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાનું સ્વરૂપ કરુણા કરીને ઓળખાયું છે. એટલું જ નહીં, 500 પરમહંસો એ બોલ્યા છે. એના કીર્તનમાં 50,000 પદો લેખા છે. એ ભારતીય માણસો નહોતા, એ પગારદાર માણસો નહોતા. એટલે આપણે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં શંકા જ નહીં હોવી જોઈએ. છે જ ભગવાન, આખી દુનિયાનો માનવ છે. કારણ કે માણસ પોતે કે તું ભગવાન છું, જેમ કૃષ્ણ પોતે કે હું પુરુષોત્તમ છું. ગીતામાં લખ્યું છે. રાવણનો કંસનો માલ એટલે પુરુષોત્તમ પણ મટી ગયેલા. કંસનો માલ, દુર્યોધનનો માલ, ભીષ્મ પિતામહ સુધી નહોતા માનતા. એટલે આપણા મગજમાં સંશય નહીં થવો જોઈએ. સંશય થાય તો મનુષ્ય ભાવ. પછી ગુણ્યા સ્વયં અક્ષરબ્રહ્મ હશે કે નહીં? હમણાં ભાતના બધા ગુણ્યા સ્વયં અક્ષરબ્રહ્મ ને, પણ છતાં જો વાત સાચી હતી. મહારાજે ગુણ્યા સ્વયં અક્ષરબ્રહ્મ તરીકે સાબિત કરેલા અને સંપ્રદાયના ગ્રંથોમાં લખ્યું છે, આપણે થોડું લખ્યું છે. અત્યારે હજુ પણ શાસ્ત્રીમાં જૂના મંદિરથી નીકળ્યાની પહેલાના મંદિરો હતા, બધા શિલા લખો છે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે. તો 2-5 જણા ના પડે તો અક્ષરબ્રહ્મ પણ મટી નહીં જાયેલા. ચોકડી ખોદવા માટે તૈયાર થયા ગુણાતીતાનંદ સ્વામીની, અક્ષરદેરી તોડવા માટે તૈયાર થયા. અક્ષરદેરી તૂટી નહીં, ચોકડી તૂટી નહીં, અને 1800 મંદિર અક્ષર પુરુષોત્તમ બેહી ગયા. લાખો તો પેલી લખેલું હોય ને અક્ષરબ્રહ્મ એના પર આમ ચેકી નાખે. તો કે તું ચેકી હું નાખે, તરત એના ચોકમાં બે ગયા દુનિયાભરમાં અક્ષર પુરુષોત્તમ. ન માને તો કઈ વાંધો નહીં, ઘણા નથી માનતા, પણ વિરોધ ના કરો ભાઈ સાહેબ. તો એ પણ આપણને સંશય નહીં હતી. પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ, મહંત સ્વામી મહારાજ અક્ષરબ્રહ્મ ને સારા સાધુ મનાય, પવિત્ર સાધુ મનાય. એટલું તો ઘણા છે સારા સાધુ દુનિયામાં. પવિત્ર સાધુ ઘણા છે પણ આ જુદા થયેલા, જુદા છે સમજવું પડે. મુક્તાનંદ સ્વામી સારા જ હતા પણ ગુણાતી જુદા. નિત્યાનંદ સ્વામી સારા સાધુ હતા પણ ગુણાતી જુદા. સ્વરૂપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, બધા પરમચેતન સ્વામી, ગોપાલ સ્વામી સારા સાધુ હતા, વિદ્વાન હતા, જ્ઞાની હતા, તપસ્વી હતા, મહારાજની આજ્ઞા પાળનારા હતા, પણ ગુણાતીત જુદા. એટલા માટે મહારાજ કહ્યું કે ગુણાતીત જેવો કોઈ સાધુ નથી, મહારાજ કોઈ ભગવાન નથી. એ ગુણાતીતની પરંપરા છે આ. એટલે આ તત્વો જુદું છે ભાઈ સાહેબ. ખાલી સારા સાધુ નહીં, પવિત્ર સાધુ નહીં. હવે ઘણા બધા કદાચ સ્વામિનારાયણ નિયમ પાળનારા સંતો થયા, પથ્થરમાં જમતે ત્યાં સેવલા કપડા કાઢી નાખ્યા, ચોટલા કાઢી નાખ્યા, બધું સારું છે, સ્ત્રીધનનો ત્યાગ રાખતા થઈ ગયા, સારું છે. પણ એને લીધે સત્પુર ભગવાન પણ નથી થઈ જવાતું, એને ગુરુ પણ નથી સિદ્ધ થતું. ગુરુ પણ વાત જુદી છે. અનાદિ અક્ષર બ્રહ્મ જેવા આ બીજા ગુરુ તો કાને કાંઈ કળશી કરે એને ગુરુ કહેવાય, કથાગ્રહણ ગુરુ કહેવાય, કંઠી પહેરાને ગુરુ કહેવાય. પણ જે અક્ષર બ્રહ્મ થકી આપણે માયા પર થઈએ, જે અક્ષર બ્રહ્મ થકી પરબ્રહ્મ ઓળખાય, જે અક્ષર બ્રહ્મ થકી આપણે બ્રહ્મરૂપ થઈએ, એ વાત જુદી છે. એન્જિનિયર, પ્રોફેસર ગમે એટલો હાર આવે તો એનાથી ડોક્ટર ન દવાય. કોઈ કોમર્સનો પ્રોફેસર ગમે એટલો હાર હોય તો એના થકી એન્જિનિયર ન દવાય. તો બ્રહ્મ થકી બ્રહ્મ થવાય. તો આ આખી જે પરંપરા છે એ અક્ષર બ્રહ્મની પરંપરા અને પ્રગટપણું છે આપણે ત્યાં. જે શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીમાં હતા એ જે શ્રીજી મહારાજ ભગતજી મહારાજ શાસ્ત્રી યોગી બાબા પ્રમુખ છે, મહંત છે મહારાજમાં છે. અને એ તત્વ છે. નામ જુદું છે, રૂપ જુદું છે, આકાર જુદો છે, ક્રિયા જુદી છે, પણ તત્વ એનું છે. પણ એમાં આપણને જો સ્વરૂપમાં સંશય થાય એ બુદ્ધિનો વિષય નથી, વિશ્વાસનો વિષય છે. આગળ આપણે જોઈશું કે દિવ્ય ભાવ વિશ્વાસથી સિદ્ધ થાય, એ બુદ્ધિથી સિદ્ધ ન થાય, વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં સિદ્ધ ન થાય. એ વિશ્વાસ
તો એ આપણે જોઈશું ટૂંકમાં. આ સ્વરૂપ સંબંધી મનુષ્ય ભાવ કે સર્વોપરી હશે કે નહીં, કરતા હશે કે નહીં, સર્વજ્ઞ હશે કે નહીં, મારું જાણતા હશે કે નહીં જાણતા હોય, એ બધું બધાનું જાણે. તો એ આખી અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મના સ્વરૂપમાં આપણે સંશય ન થવો જોઈએ. બીજું વર્તન કે પ્રવૃત્તિ સંબંધી મનુષ્ય ભાવ. વર્તન એટલે કેવું, બીજું કે આપણે તો ગુણાતીત પરંપરા છે ને, પંચ વર્તમાન ક્યારે લોહીપા નથી. ગુણાતીતાન સ્વામીથી માંડીને મહંત મહારાજ સુધી સ્ત્રીધનના ત્યાગમાં લેશ માત્ર કોઈ પ્રકારનો ફેરફાર નથી. અરે ખાલી ચાણસદ પ્રતિષ્ઠા માટે કેટલો આગ્રહ કર્યો. બધા સદગુરુ સંતો, બધા મંદિરના બધા મોટેરા સંતો અને દુનિયાભરના આપણી સંસ્થાના મોટા મોટા ટ્રસ્ટીઓ બધા સામે એક વખત આપ ચાણસદ ના મહારાજની આજ્ઞા નથી ન જવાય તો નથી બધામાં. એક નાની નાની આજ્ઞા ક્યારેય આ ગુણાતીત ગુરુએ લોપી નથી. પણ અમુક આપણને વર્તન ન ગમે તો અમુક એમને ક્રિયા આમ કેમ કર્યું જે આપણે આપણા મતે નથી કરવા જેવું, આમ કેમ કર્યું એ આપણને જે સંશય થાય એ મનુષ્ય ભાવ. દિલ્હીમાં અક્ષરધામના ઉદઘાટન પછી એક ભાઈ મને પત્ર લખ્યો હતો. ગોંડલ બાજુના ગામના મંડળ સંચાલક હતા. પત્ર એવો લખ્યો કે આટલા કરોડનું અક્ષરધામ બાંધ્યું એના કરતા ગરીબો માટે કર્યું હોત તો. આપણા સત્સંગ મંડળના મંડળ સંચાલક આટલા કરોડ રૂપિયા અક્ષરધામ ખર્ચ્યા એના કરતા ગરીબોને આપ્યા હોત તો. આવા કેમ વિચાર આવે છે હું પછી કહીશ. પણ ક્યારેક આપણને આટલા મોટા સમયમાં આટલા બધા ખર્ચા કરવાની શું જરૂર હતી? તાર કરતા એમ નથી બુદ્ધિ, એમ નથી એને ગરીબો પ્રત્યે નથી દયા, નથી કરુણા, નથી પ્રેમ. આપણે શું કર્યું છે? આપણા ઘરમાં તો આપણે ગરીબોને કેટલું આપ્યું? જેટલા લોકો અત્યારે ટેન્ટે કરે છે મંદિર બદલે ગરીબોને આપો અથવા તો સમિયાન બદલે, પણ એ બોલનાર તો આઠાને નથી આપતા. રોડ પર ગાડી ઉપર જાય બોલો ટ્રાફિક લાઈન ગાડી ઉભી રહે તો પેલે ભાઈ નાના છોકરા લઈને આ બાને આમ જો આ બાને આમ જો ગાળો દેશે. આઠાના ખિસ્સામાં આપતો કોઈ ગરીબ નથી થઈ જતા અને આપણને ઉપદેશ આપવો આવે. તું આપને ગરીબોને તને કોણ ના પાડે? જેટલા લગ્નમાં ખોટા ખર્ચા થાય છે, કરોડ, 2 કરોડ, 5 કરોડ, 50 કરોડ, 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, 5,000 કરોડ લોકો લગ્નમાં ખર્ચા છે, એને કોણ આપે ગરીબોને? લોકોને અહીંયા સત્પુરુષમાં આપણને વિચાર આવે આટલા બધા સમયની શું જરૂર, આટલા મોટા મંદિરમાં તો શું જરૂર હતી? નાનું મંદિર નું હાલે હાલે ભાઈ. તું નાનું ઝૂંપડું જતો ને બંગલો શું કામ રહે? મર્સિડીઝ શું કામ કરે? સાયકલ લઈને આટા મારે ને. પોતા માટે કરવું છે, ભગવાન માટે નાનું કરે. પણ આપણને એમ થાય આ બધા લોકોના વિચારો આપણા મગજના ફિટ, એટલે આવા લોકોને સંભળાય નહીં, આવા લોકોને વંચાય નહીં. એની વાત આગળ કરીશું. તો આમ કેમ કર્યું? આવો નિર્ણય કેમ લીધો? આ કોઠારીને કેમ બદલા? આ સંતને કેમ બદલા? આને કેમ ટ્રસ્ટીમાં રાખ્યો? આને કેમ મંડળ સંચાલક બનાવ્યો? તો આ બધું જાણે આપણને એના કરતા સંસ્થાને વધારે આપણને હિતની ભાવના એવું લાગે. પણ એ આપણો અહંકાર છે, આપણું અંધાપણું છે, આપણું અજ્ઞાન છે. તો એક મનુષ્ય ભાવ આવે છે. બીજું, આમ કેમ ન વર્ત્યા? આમ કેમ ન કર્યું? આમ કેમ કર્યું જે નહોતું કરવા જેવું? આમ કેમ ન કર્યું જે કરવા જેવું? બસ આ આપણા મનમાં જે સંતોષ છે, જે કમ્પ્લેનિંગ મોડ છે આપણા મગજમાં, એ મનુષ્ય ભાવ. એટલે યોગી બાબા કહેતા કોઈ પણ નાની ક્રિયા આપણને ગમે નહીં. આ ફરિયાદ નથી કરતા, બોલતા નથી, પણ આમ ન કર્યો તો સારું હતું, બસ આમ કર્યો તો સારું હતું. તો આવા જે વિચારો આપણને આવે છે એ ખરેખર મનુષ્ય ભાવ છે. તો હવે આવતા પ્રવચનમાં આપણે જોઈશું મનુષ્ય ભાવ ક્યારે આવે છે અને કેવા પ્રકારનો મનુષ્ય ભાવ આવે છે. એ મહારાજના વચનોના આધારે મહારાજ બહુ સ્પષ્ટતા કરે છે કે આવા પ્રકારનો વિચાર આવે, આવા પ્રકારનો સંકલ્પ થાય તેને મનુષ્ય ભાવ કહેવાય. અને કયા કારણોસર મનુષ્ય ભાવ આવે? ક્યારેક આપણો દેહ ભાવ હોય, ક્યારેક આપણે પંચવિષયમાં આસક્તિ હોય, ક્યારેક આપણા ઈર્ષા હોય. જેમ મહારાજ દાદા ખાતર વધુ બોલાવે, જેવા ખાતર ન બોલાવે. એને છે ને મહારાજનો વાંક જોયો, પોતાનો વાંક ન જોયો. મારામાં ઈર્ષા છે, મારામાં માન છે, મારામાં અહંકાર છે, એટલે મને મહારાજમાં મનુષ્ય ભાવ આવે. આપણે ધારો કે આઈસ્ક્રીમ ખાવાની આસક્તિ હોય અને મનુષ્ય કે જિંદગી પર આઈસ્ક્રીમ નહીં ખાવાનો નિયમ લઈ લે કે હું આઈસ્ક્રીમ ખાઉં, તમને તકલીફ છે ભાઈ. પણ આપણને આઈસ્ક્રીમ આસક્તિ હશે ને તો આવો નિયમ આપશે ને એટલે આપણને નહીં ગમે. આપણે પિક્ચર જો આસક્તિ હોય અને મોટા પુરુષ ના પડે એટલે આપણને મનુષ્ય ભાવ આવે. આપણે ગરબામાં જવાની આસક્તિ હોય, હવે મોટા પુરુષ ના આપણે ગરબાની પાછળથી પસાર નહીં થવું, બાજુમાંથી પસાર નહીં થવું, એવું બાપા કહેતા હતા.
તો હવે આપણે આસક્તિ હોય મનમાં થાય તો બાપા તો કીધા કરે, એમાં તો હું એમાં આપણે ક્યાં આપણે બીજું કઈ ખોટું કરીએ છીએ. એટલે જે આપણને જેમાં આસક્તિ હોય તોડાવે, આપણું મનનું મુકાવે, આપણું ધાર્યું છોડાવે, આપણા તર્ક પ્રમાણે આપણી બુદ્ધિ પ્રમાણે ન વર્તે. એ કે આપણે બીબામાં ભગવાન ફિટ ન થાય, આપણે સેટ કરેલા બીબામાં ફિટ ન થાય તો એનું વિરાટ સ્વરૂપ છે. આપણે બુદ્ધિથી બહાર વર્તે, આપણા મનથી બહાર વર્તે, આપણા અભિપ્રાયથી જુદી રીતે વર્તે, એ જુદું જ કરે. પણ એટલે હવે આપણે વચનામૃતના આધારે કેવા કેવા પ્રકારના સંકલ્પો આપણને થાય છે અને સંકલ્પોના કારણો પણ મહારાજે વચનામૃતમાં બતાવ્યા. એટલે આખું એટલું ડાયગ્નોસિસ થશે આપણને. પેલા મેં કીધું આપણે ડાયગ્નોસિસ થવું જોઈએ કયા પ્રકારનું મનુષ્ય ભાવ આપણે છે ને સેજે સેજે માનતે આમાં કઈ વાંધો નહીં, આમાં કઈ વાંધો, પણ એક મનુષ્ય ભાવનો પ્રકાર કહેવાય. સંસ્થાની કોઈ પણ પ્રવૃત્તિમાં હા આપણને સંસ્થાનું મહત્વ છે, કંઈક અઘટિત થતું તો આપણે વ્યક્તિને કહી દેવા, પણ આપણે ચર્ચા કરી રાખીએ તો એ ખોટું છે. એમાં અંતે મનુષ્ય ભાવ સત્પુરુષ સુધી પહોંચે છે. હા આપણે લોકલ લેવલનો મનુષ્ય ભાવ લેતા હોઈએ, પણ એ ઠેઠ અડે છે સત્પુરુષ સુધી કે આવાને કેમાં રેખા છે. આને તો સામે ખબર નથી કોને રાખવા કોને ન રાખવા, એને બધી જ ખબર છે. એટલે હવે આપણે બહુ વ્યસ્ત રીતે મહારાજના વચનોના આધારે આપણે સમજીશું કે મનુષ્ય ભાવ ક્યારે આવે છે, ક્યારે આવ્યો કહેવાય, કેવા કેવા વિચાર આવે છે, કેવા સંકલ્પ થાય છે અને શાને લીધે મનુષ્ય ભાવ આવે છે. પછી એ મનુષ્ય ભાવથી શું નુકસાન થાય છે આપણને અધ્યાત્મ માર્ગમાં. એટલે મનુષ્ય ન લેવા માટે મહારાજનો કેટલો આગ્રહ છે, આ બધું સમજ્યા પછી આપણે જોઈશું કે દિવ્ય ભાવ શું છે, દિવ્ય ભાવ શા માટે જરૂર છે, દિવ્ય ભાવ રાખવાના ઉપાયો કયા છે. જે આ મનુષ્ય જેવા જણાય છે પણ અક્ષરધામનો અધિપતિ છે, દિવ્ય છે એટલે શું, એની વાત પછી આપણે આવતા પ્રવચન જોઈશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.